છતાંય ઘણા અમને તો યમુનાજીમાં બહુ પ્રીતિ, કોઈક અમને તો ગિરિરાજજીની પરિક્રમામાં બહુ રુચિ, મોકો મળે એટલે પહોંચી જઈએ વ્રજમાં પરિક્રમા કરો. ઘણા કે અમને તો વ્રજમાં બહુ રુચિ, ઘણા કે અમને તો નાથ દ્વારા જવું બહુ ગમે. અમારા તો પ્રદીપભાઈ જાય ઇન્ડિયા તો એમ કે હું સ્વર્ગમાં જઉં છું, જે એમ કહીને જાય કે અમારી સ્વર્ગની ભૂમિ છે. અને નાથ દ્વારા કે જ્યારે પણ ઇન્ડિયા જાઉં નાથ દ્વારા જરૂર જાઉં. બધાના પોતપોતાના ભાવ છે, ક્યાંય નાનું મોટું નથી, વૈવિધ્યનો આનંદ છે. એ જ કૃષ્ણ કયા સ્વરૂપે કોને આકર્ષિત કરે કોણ જાણે. બગીચામાં અનેક ફૂલ હોય, કોઈ ગુલાબ પાસે જઈને ઊભો રહે, કોઈ મોગરા પાસે જઈને ઊભો રહે, કોઈ ચંપા પાસે જઈને ઊભો રહે. એ જ વૈવિધ્યનો આનંદ છે, જેને જેમાં આસક્તિ, જેમાં જેનો ભાવ. એટલે મહાપ્રભુજીને જ્યારે વૈષ્ણવે પૂછ્યું ને, જેના જ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ, મહાપ્રભુજીએ સુંદર જવાબ આપ્યો, જેનો જેમાં ભાવ હોય એના માટે એ માર્ગ મોટો. પણ અમને પૂછો તો અમે કહીએ ભક્તિ માર્ગ મોટો. એમ મોટા શ્રીનાથજી, મોટા મહાપ્રભુજી, મોટા ગુસાઈજી, મોટા ગિરિરાજજી, મોટા યમુનાજી, આ મોટું નાનું જોખવાની આદત જ ખોટી છે. ભક્તિના માર્ગમાં કોઈની તુલના ન હોય. અહીંયા તો દરેકનું સન્માન હોય છે, દરેકના ભાવ. જેમ સેવા કરતા હોય દરેકનું કેવું અભિવાદન હોય. એ કોઈ ફૂલગરની કરતો હોય, ભંડારની કરતો હોય, લાઈન કરાવવાની હોય, કાઉન્ટરની હોય, જે પણ હોય, સેવાને સન્માન છે. સેવા શબ્દ પોતાનામાં પૂર્ણ છે, એને કોઈ વિશેષણની જરૂર નથી કે આગળની સેવા ને પાછળની સેવા ને ભીતરની સેવા ને બહારની સેવા ને મોટી સેવા ને નાની. સેવા શબ્દની આગળ કોઈ શબ્દ લગાડવાની જરૂર નથી. સેવા શબ્દને કોઈ વિશેષણની જરૂર જ નથી, એ પોતાનામાં જ પૂર્ણ છે. સેવા શબ્દ પોતાના, કારણ કે વૈષ્ણવ માટે સેવા એ પ્રવૃત્તિ નથી, એના સ્વભાવની વૃત્તિ છે. જેને કહીને કરાવવું પડે એ તો પ્રવૃત્તિ કહેવાય. પ્રવૃત્તિનો તો થાક હોય, વૈષ્ણવ માટે તો વૃત્તિ છે. બાળકને રમવું બહુ ગમતું હોય, આખો દિવસ રમ્યા કરે, થાકે નહીં, એની વૃત્તિમાં છે ને એને આનંદ આવે. એમ સેવા કરવામાં જેને આનંદ આવે છે એ જ વૈષ્ણવ છે. કારણ કે સેવા એનો સ્વભાવ છે, એની એક્ટિવિટી નથી, એની મનની વૃત્તિ છે, એને કરીને આનંદ આવે છે. કોઈ બાળકને કહેવું પડે બેટા 10 મિનિટ તો ટીવી જો, એ ટીવી સામે જ હોય, એને એમાં જ રસ હોય, એમાં એને થાક ના લાગે. એમ આ વૈષ્ણવ અમારા આખો દિવસ, ઘણાને હવેલીમાં જોવું ને, સવારથી આવી જાય. અમારા મીનાબેન જુઓ, સવારથી બધું છોડીને આવી જાય ઓફિસે, રાતના પાછા બધાને વળાવીને જાય. પણ એ પોતે કે જે કઈ રીતે થાય છે મને ખબર નથી. અમારા શીલુબેન, અમારા બધા રીઓ, આ બધા જેને અભિવાદન કર્યા કેટલા વર્ષોથી, અને આજનું થોડી છે. વૈષ્ણવ સંઘ શરૂ થયું ત્યારથી કેટલા વૈષ્ણવ, દરેકનું નામ ગણાવવા બી સંભવ ન, પણ ઘણીવાર પ્રતિનિધિઓના નામ બોલીએ એમાં બધાના નામ આવી જાય. એમ કહેવાય આપણે ત્યાં ઘણીવાર અભિવાદન પર કરતા હોય તો બધા માટે સમય ન હોય, પણ એના ટીમ લીડરને આપણે બોલીએ એટલે એમાં બધા સમાયેલા જ હોય. આ તો ફૂલોનું એક ગુચ્છ છે. જેમ માળા ધરાવી તો બધા ફૂલ આવી ગયા કે નહીં, એમ ઠાકોરજીને માળા ધરે પછી જુદા જુદા ફૂલોના નામ ન લેવાય. આ અમારા બધા જ કાર્યકર્તાઓ છે ને, અમારા 1000 હાથવાળા શ્રીનાથજી બાબાના એક હાથ છે. જેમ સુદર્શન ભગવાનને આપણે વંદન કરી તો કેટલા 1000 હાથવાળા ઠાકોરજી, આ બધા અમારા હાથો છે. આ જે કાર્ય કરે છે, કારણ કરો છો તમે, વખાણ મારા થાય છે. દ્વારકેશ બાવાની ટીમ આમ થાય, દ્વારકેશ લાલજીનું આમ સારું થાય, તો કરનારા તમે છો. પણ યશ આપણા ગુરુ અને ઠાકોરજીનો થાય, આપણી હવેલીનો થાય. આપણી સેવા સફળ ત્યારે થઈ કહેવાય કે જ્યારે આપણા સેવા થકી આપણા ધર્મ અને આપણા ઠાકોરજીનું નામ ગૂંજે, ત્યારે માનવું કે સેવા થઈ. કાર્ય કરતા આપણે બધા, તમે જેમ છો એમ હું મહાપ્રભુજીનું કાર્ય જ કરી રહ્યો છું ને. તમે તમારા સ્થાને, તમારા લેવલે, એમ હું મારા સ્થાને, આચાર્ય કુળમાં, વલ્લભ કુળના સ્થાને, આપણે બધા મહાપ્રભુજીના કાર્ય કરતા છીએ. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છીએ અને આપણે પગલે પગલે પાછળ ચાલી રહ્યા છીએ. બસ આપણી તો આ જ સેવા છે. આપણે બધા તો કેવા, ચોખ્ખું ઘર કર્યું હોય સાવેણીએ અને વખાણ બહુ ના થાય. આપણે બધા એવા જ છીએ. કરનારા તો કરતુમ તો ઠાકોરજી છે, લોકો આપણા સન્માન કરે, અરે આમની સેવા આપણે આમ કર્યું. આ તો આપણે બધા તો દેખાતા ચહેરાઓ છીએ, કરનારા તો મારા મહાપ્રભુજી છે, જે કરી ગયા છે. આટલા ખુલ્લા ચરણારવિંદથી 3 વાર ભારતની પરિક્રમા કરી, જે પરિશ્રમ કર્યો છે, આપે જે પાયો નાખ્યો છે, આપે જે બીજ વાવ્યા છે, એના તો હવે આ ફળ ઉગી રહ્યા છે.
મને યાદ છે 25 વર્ષ પહેલા જ્યારે અમે લંડનની ભૂમિ પર આવતા અને જે સંજોગો વૈષ્ણવ સંપ્રદાયના હતા, વડીલો જ હોય, કોઈ યુવાન તો દેખાય જ નહીં, ભાઈઓ તો દેખાય જ નહીં. એટલે આપણે શરૂઆત જ વૈષ્ણવ સંઘની શરૂ કરીને તો ઓનલી ફોર જેન્ટ્સ, બહેનો એલાઉડ જ નહીં. ઘણા બહેનોએ વિરોધ કર્યો, અમે શું બગાડ્યું છે? મેં તો બગાડ્યું કંઈ નથી, તમે આવો છો ને તો પેલા પાછળ જતા રહેશે. અને ખાલી ભાઈઓથી શરૂ કરેલું અને પછી જેમ જેમ વિસ્તાર થતો ગયો, ઓપન કરતા ગયા. કારણ કે જે સંજોગો હતા, પુષ્ટિ માર્ગથી એટલા લોકો ડરેલા હતા. મને યાદ છે, પુષ્ટિ અમારું કામ નહીં હો. કારણ કે લોકોને એમ જ હતું પુષ્ટિ માર્ગ એટલે બાથરૂમ અને કિચનમાંથી બહાર ના આવે પુષ્ટિ માર્ગ. બસ નાહ્યા કરે, હાથ ધોયા કરે ને સામગ્રી બનાયા કરે. મેં કીધું મારે પુષ્ટિ માર્ગ ડ્રોઈંગ રૂમમાં લાવો છે. આ અંદર આપણે એવા અટવાઈ ગયેલા અને ભગવત કૃપાથી તમે આ પરિણામ આજે જોઈ રહ્યા છો કે જે રીતે આ વાડી, આ બગીચો ખીલ્યો છે, આ યુવાનો અમારા કળીઓ ઉગી છે. એટલે હવે લાગે છે પુષ્ટિ માર્ગનું ભવિષ્ય બહુ ઉજળું છે. હવે કારણ કે પહેલા પુષ્ટિ માર્ગ ભૂતકાળ હતો અને પાછા એમાં બહુ ભગવદી પાછા એ વડીલો આજે પણ અમને મળે છે તો એટલા આત્મીયતાથી મળે, એટલા બધા સ્નેહથી મળે. પણ 4 બાજીઓ બેઠા હોય ને અમે બેઠા હોય ને પેલા કે આજે મારે આની એપોઇન્ટમેન્ટ છે, પેલા કે મારે આની એપોઇન્ટમેન્ટ છે. આપણને એમ થાય આપણે કંઈક ચેક કરાવી આવીએ, કંઈક તો નીકળશે. આવી જ વાતો થતી. પણ એક યુવાન સમયે યુવાની અને અમને એમ બધા યુવાન કેમ નહીં, ભાઈઓ કેમ નહીં. અને એનાથી એક સંકલ્પની શરૂઆત. કોઈ વસ્તુ થઈ નથી જતી, કરવી પડતી હોય છે. અને એ કરવાનો પણ એક યોગ્ય પ્રકાર જોઈએ. તમારી આત્મીયતા લોકોને ખેંચીને લાવે છે. કોરા ઉપદેશો દુનિયાને સુધારી નથી શકતા. સૌથી પહેલાં તમારે સ્વીકારવા પડે, એમને આત્મીય બનાવવા પડે. અને ત્યારે તમારી વાત આજે બોલો ને બધા લોકો ઉપાડી લે. એના માટે વિશ્વાસ પેદા કરવો પડે છે. લોકો એટલા બધા વલ્લભકુલથી ડરેલા હતા, એમ થાય કે હમણાં નજીક જઈશું એટલે કંઈક ખીજાશે, જાણે આમ ગુસ્સામાં જ ના બેઠા હોય. અને મને તો ખબર નહીં, ગુસ્સો આવતો જ નથી. ઘણા લોકો ટ્રાય કરે તો થતું. આ જો આટલા વર્ષોથી તમે ઓળખો છો, કોઈ એક વૈષ્ણવ એવું મને બતાવો કે એ કીધું કે જેના પર હું ખીજાયો. આટલા વર્ષોના ને આપણે બધા સાથે જ રહીએ છીએ. અને એમે પ્રસન્ન થવાનું નાટક કંઈ બહુ વાર ટકે નહીં હો. પ્રસન્ન રહેતા આવડવું જોઈએ. એના નાટક કરવાથી કંઈ થાય નહીં. તમે એમ થાય કે દુનિયાની આગળ આમ ફોટો પડાવવા હસતો રહું, તે કંઈ બહુ વાર થતું નથી. લોકો પછી ફોટોગ્રાફર પર ખીજાવા લાગે કે હસ્યો ત્યારે કેમ ના પાડ્યો. એમના પર અકળાય કે હસવો ત્યારે પાડવો જોઈએ ને. તો લોકો ક્ષણોની રાહ જોઈએ. પ્રસન્નતા આપણો સ્વભાવ હોવો જોઈએ. ઠાકોરજીના શરણે છીએ. પ્રભુ દરેક સંજોગોમાં રસ્તા કાઢે જ છે. ચેલેન્જો તો આવે જ. કોઈ પણ મહાન કાર્યો સરળ નથી હોતા. તમારે ભોગ આપવા પડે, નિષ્ઠા ઊભી કરવી પડે. એ સમયે 1000 પાઉન્ડ ભેગા કરવા હોય તો લોકોને પરસેવો આવી જાય. અમે લાખો પાઉન્ડ ભેગા કરીને હવેલી બનાવી અને આમ આનંદમાં જ, ટેન્શન કરીને નહીં, પ્રસન્નતા કરતા કરતા આનંદ કરતા. લોકોને વિશ્વાસ છે કે જે કહે છે તો એ કરશે જ. અમારો 1 પાઉન્ડ ખોટા રસ્તે નહીં જાય. હવેલી માટે છે તો હવેલી માટે જશે, સ્કૂલ માટે છે તો સ્કૂલ માટે જશે. અહીં તમારી જે સેવા આવે છે એ તમારા હવેલી માટે જ વપરાય છે. અહીંયા જે કંઈ પણ આજે આયોજન થાય છે એ બધું જ અહીંયા માટે જ છે. અને આ જ પોલિસી દરેક દેશોમાં છે. જ્યાં જ્યાં જે દેશોમાં જે ટ્રસ્ટ છે એ સેવા એ વ્યક્તિઓ એ ગામ માટે ઉદ્ધાર માટે થાય છે. તો આ એક પ્રકારની પોલિસી લઈને ચાલીએ છીએ કે અહીંયાનું શું નક્કી કર્યું. સૌથી પહેલા વ્રજધામ હવેલી લેસ્ટર ખાતે થઈ. કારણ કે પ્રાચીન સ્થાન, વૈષ્ણવ ધર્મનું સૌથી પ્રાચીન સ્થાન વ્રજધામ હવેલી, એનું નવીનીકરણ થયું. અને પ્રયાસ કર્યો. પ્રયાસ કરતા કરતા એમ લાગતું આ તો અસંભવ, અહીંયા તો થાય જ નહીં હવેલી. ઠાકોરજી કરે તો એક દિવસમાં ચિત્રો બદલાઈ જાય. તમારી નિષ્ઠા પવિત્ર હોવી જોઈએ, તમારી કામના જનકલ્યાણની હોવી જોઈએ. તો ઠાકોરજી કેવો સાથ આપે છે ને આ બધા એક્ઝામ્પલો છે. આ નાથદ્વારા હવેલી, નેશનલ હવેલી. અને મને આનંદ એ વાતનો છે કે 11 સેન્ટરો આપણે શરૂ કર્યા. એટલે જ્યારે વાત થતી હતી કે આવતા વર્ષે શું, તો મને એક નવો પ્રયોગ યાદ આવ્યો છે. આપણે લંડનની સત્સંગ યાત્રા મહોત્સવ જોડવું છે. એક રથ તૈયાર કરી લંડનના
7 એરિયામાં જુદા જુદા દિવસે એક એક કથા થાય, એ રીતે 7 દિવસની કથા, અને બધા એ એરિયાના બધા લોકોએ ભેગા થવાનું કે દરરોજ કથાનો દિવસ અને જગ્યા જુદી, જુદા એરિયાની. અને એ એરિયા, કારણ કે આપણે આ એરિયામાં તો કોશિશ કરીને અહીંયા તો થતું જ રહેવાનું છે, પણ લંડનના આ બધા સેન્ટરોમાં એક એક દિવસની કથા થાય, વિષય એક જ હોય, જગ્યા બદલાઈ જાય. અને આ રીતે એ એરિયાના લોકોને પણ એનો લાભ મળે, એના માટેનો એક પ્રયાસ, એક નવીન પ્રયાસ આપણે હાથ ધરીશું. એની આ તો વિચાર પ્રસ્તુત કર્યો, હવે એનું સમાયોજન ને બધું કરીશું, જેથી દરેક લંડનના વિસ્તારના વૈષ્ણવોને એનો લાભ મળે, એક મોટું ટીમ વર્ક ઊભું થાય. જેમ અહીંયા 200 કાર્યકર્તા છે, આવતા વર્ષે 500 કાર્યકર્તાઓની ટીમ હશે. દરેક એરિયાથી આપણે તો 100 ઊભા કરીશું, અને એક વિશાળ આયોજન. કારણ કે તકલીફ એ થાય છે, લોકો વધારે હોય છે ને હોલ મોટા મળતા નથી. આપણને આ હોલ પણ કેટલો નાનો પડે છે, ઘણીવાર બધાને બોલાવતા સંકોચ થાય, કારણ કે અહીંયા એટલું સ્થાન રહેતું નથી. ઠાકોરજી કરશે તો હવે વિસ્તાર વધતો જશે, અને છે જ ઓલરેડી, પણ જગ્યા એવી યોગ્ય ન મળવાને કારણે આપણે જે લેવલ પર કરવું જોઈએ એ આપણી કેપેસિટી પ્રમાણેનું લેવલ આજે આપણે નથી આયોજિત કરી શકતા, કારણ કે એ પ્રકારની જગ્યા નથી મળતી. પણ ભગવત ઈચ્છા થશે તો આ બધા આયોજનો ધીરે ધીરે આગળ જતા જશે, અને જે સ્વપ્ન મેં પુષ્ટિ માર્ગ માટે જોયું છે એને હું ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરીશ લંડનની ભૂમિ પર. જે રીતે યુવાનો આજે અમારી પાસે છે, જે રીતે કાર્ય કરી રહ્યા છે, તમે જુઓ, આ બધા કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ આઈટી સ્પેશિયાલિસ્ટ છે, કોઈ લોયર છે. આ યુવાનો કોઈ એમને એમ નથી, આ બધા ભણેલા ગણેલા યુવાનોની ટીમ અમારી પાસે છે. એટલા ક્રિએટિવ લોકો છે એ લોકો, અને એ લોકો જ્યારે જોડાઈને આપણી વાત કરે છે, કદાચ 25 વર્ષ પહેલાં આ સ્વપ્ન લાગતું કે આવા યુવાનો પુષ્ટિમાં, અમારા જૂના જે બધા બહેનો અને ભાઈઓ છે જેણે જૂનું દ્રશ્ય જોયું છે પુષ્ટિ માર્ગનું, એ આજે જોઈને ગૌરવ કરે છે. એ લોકો આજે અમારે આવીને પ્રોત્સાહિત કરે કે જે આ કલ્પના નહોતી કરી, આજે એવા પ્રકારથી કાર્ય થઈ રહ્યા છે. અને શ્રીનાથ ધામ એ તો યુકેનું નાથદ્વારા જ બની ગયું છે. તમે ઉત્સવ પર આવીને દર્શન કરો, દિવાળીમાં, હોળીમાં હજારો લોકો આજે પોતાની જાતને કનેક્ટ કરે છે. નાથદ્વારા હવેલી થવાથી, આ શ્રીનાથ ધામ હવેલી થવાથી વૈષ્ણવને એની શ્રદ્ધાનું એડ્રેસ મળી ગયું. ભાવના હતી, કોઈ સરનામું નહોતું. કારણ શ્રીનાથજી બાવા તો હતા જ, પણ ક્યાંક કોઈ ભાડે હતા, ક્યાંક કોઈ ખૂણે હતા, ક્યાંક કોઈ ગોખલામાં હતા. શ્રીનાથજીને પોતાનું ઘર નહોતું, પોતે માલિક હોય એવું શ્રીનાથજીનું ધામ કોઈ હોય તો આપણું શ્રીનાથ ધામ છે, જ્યાં શ્રીનાથજીને પોતાનું ઘર મળ્યું છે. દરેક વંદનીય છે, આદરણીય છે, પણ એમ થાય કે આપણા શ્રીનાથજી બાવા જેમ નાથદ્વારામાં પોતે એ ઘરના નાથ બનીને બિરાજે, એવું નાથદ્વારા ધામ એ આપણું શ્રીનાથ ધામ છે, જ્યાં વૈષ્ણવ આવીને પોતાને ગૌરવ લઈ શકે છે. તો એ વાતનો આનંદ આપણને છે કે આવું એક ધામ આપણે નિર્માણ કરી શક્યા છે. તો આ બધી ચર્ચાઓ જ્યારે વૈષ્ણવ સંઘ કાર્ય કરી રહ્યું છે, મને યાદ છે જ્યારે સ્થાપ્યું હતું અહીંયા વૈષ્ણવ સંઘ, ઘણાના મુખ્ય એમ જાણું આ તો બધું હમણાં 2-4 મહિના ચાલે ને પછી બધું બંધ થઈ જાય, આવું તો ઘણું બધું શરૂ થયું. આજે આટલા વર્ષો વૈષ્ણવ સંઘને થયા, એનો ગ્રાફ ઉપર 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 જ જઈ રહ્યો છે. અનેક લોકો જોડાઈ રહ્યા છે, અને હવે કેવલ યુકે પૂરતો મર્યાદિત ન રહેતા આખા યુરોપમાં વૈષ્ણવ સંઘનો વ્યાપ જઈ રહ્યો છે, એનો વિસ્તાર થઈ રહ્યો છે. તો એ વાતનો આનંદ છે. એકમાત્ર પુષ્ટિ માર્ગ વૈષ્ણવ ધર્મની આ વૈષ્ણવ સંઘ ઇન્ટરનેશનલ એવી સંસ્થા છે જે વિશ્વના 5 ખંડોમાં હવેલીના નિર્માણ કરી ચૂકી છે, અને આ બધા કાર્યો થઈ રહ્યા છે. છેક અમારા અમેરિકાના ઓર્લાન્ડોના વ્રજધામ હવેલીથી લઈ અને છેક સિડનીના વ્રજ હવેલી સુધી અનેક ધામોના નિર્માણ, અને હજી ભવિષ્યમાં કેટલા ધામોના નિર્માણ થઈ રહ્યા છે એની વધાઈ તમને મળતી જશે. સાથે એક સંકલ્પ, પવિત્ર સંકલ્પ કર્યો છે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ નિર્માણનો. એના માટે પણ આપ લોકોનો અભૂતપૂર્વ સહયોગ વિશ્વભરમાંથી મળી રહ્યો છે, અને ભાવ તો એ છે 550 વર્ષ જે 2 વર્ષ પછી આવે ત્યારે મહાપ્રભુજીના ચરણોમાં સ્ત્રી શુદ્રાદુતિક્ષમા એવું મહાપ્રભુજીનું નામ છે. જૂના સમયમાં તમે જુઓ તો ક્યારેય કોઈ સ્ત્રીને ગુરુ ન બનવા દેતા,
પ્રાચીન તમે આચાર્યોની પરંપરા જુઓ, એકમાત્ર વલ્લભાચાર્ય મહાપ્રભુજી એવા છે જેમણે 16 ગ્રંથમાં લખ્યું ગોપિકારઃ ગુરુપઃ પ્રોક્તા. આપણા ગુરુ પુષ્ટિ માર્ગના કોઈ હોય તો એ ગોપીજનો આપણા ગુરુ છે. અને આમ પહેલા કોઈ સ્ત્રીને ગુરુ પદ સ્થાપ્યું હોય તે આપણા વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ એક સ્ત્રીને ગુરુ બનાવ્યા. બાકી એ સમયે એ સંભવ નહોતું, પણ આપણે ત્યાં ગોપીજનોને ગુરુ કયા મહાપ્રભુજીએ. એવું પદ, એવી પ્રતિષ્ઠા, એવું સન્માન સ્ત્રીને આપ્યું છે. તો એના માટે કંઈક કરવાનું કાર્ય આ વલ્લભાચાર્ય ગર્લ્સ સ્કૂલના દ્વારા ગુજરાતની ગૌરવ લઈ શકાય એવી સ્કૂલ બનાવવાનો સંકલ્પ છે અને ઠાકોરજી અવશ્ય પૂર્ણ કરશે. આજનો આપણો વિષય તો જે ચર્ચા કરી રહ્યો હતો, જે રસ આ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ રહ્યો છે, અને એ જ રીતે ભવિષ્યમાં મારી એક ભાવના એ પણ છે 84,252 વૈષ્ણવ ઉપર પણ કથા કરવી છે એકવાર. કારણ કે એ પણ બહુ અદ્ભુત વાર્તા સાહિત્ય છે ને આપણું, અને પ્રાય બધાના ઘરે વંચાતું હોય છે, અને એ હજી કથા બાકી છે. એટલે આપણે 84,252 ઉપર, કારણ કે આ બધાથી શું થાય છે, ઘરે ઘરે આ તત્વો માટેની જાગૃતિ પ્રગટ થઈ જાય છે. યમનાષ્ટક ન કરતા યમનાષ્ટક કરતા થઈ જાય, સર્વોત્તમ ન કરતા સર્વોત્તમ કરતા થઈ જાય. વ્રજયાત્રાનો આપણે મનોરથ કર્યો હતો. કેટલા લોકોએ વ્રજની કથા સાંભળીને વ્રજયાત્રા કરી આવ્યા. 17 જાન્યુઆરીથી વ્રજયાત્રા મહોત્સવ પણ આપણે આયોજિત કર્યો છે. 108 ભાગવત કથા અને વ્રજયાત્રા મહોત્સવ, તો એનું પણ આયોજન આ વર્ષે જાન્યુઆરી માસમાં થવાનું છે. તો આવા અનેક પ્રકારના પ્રકલ્પોને લઈ આપણી યાત્રા આગળ વધી રહી છે. આજનો વિષય શ્રી ગુસાઈજીના 7 લાલજી, 7 બાલક. ગઈકાલે મેં કહ્યું ને, 2 પ્રકારની ગુરુ પરંપરા સનાતન ધર્મમાં છે. એક ગુરુ શિષ્યની પરંપરા અને બીજી વંશ પરંપરા. આ બંનેની પરંપરાની મહત્તા છે આપણે ત્યાં. અમુક સ્થાનોમાં શિષ્ય જ ગુરુ સ્થાને બિરાજમાન થાય અને યોગ્ય શિષ્યની વરણી ગુરુ કરે પોતાના સ્થાને, અને એ પ્રકારે થાય. એ જ રીતે આપણે ત્યાં વંશ પરંપરા છે. ભાગવતજીમાં તમે જોવા જાઓ તો વંશ પરંપરાઓની મહત્તા માનવામાં આવી છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું નામ ગુસાઈજી કહે, શ્રી મહાપ્રભુજી પોતાના વંશમાં પોતાના અશેષ મહાત્મ્યને સ્થાપે છે. અને અનેક પ્રકારના વાર્તા સાહિત્યના એના પ્રમાણો છે. આપણે ત્યાં થોડીક પ્રસ્તાવના બાંધીને પછી સાતલાલજીના સ્વરૂપનું કરું. 2 પ્રકારની સૃષ્ટિ માનવામાં આવે છે પુષ્ટિ સૃષ્ટિમાં. એક નાદ સૃષ્ટિ અને બીજી બિંદુ સૃષ્ટિ. આ 2 પ્રકારની સૃષ્ટિ આપણે ત્યાં છે. નાદ સૃષ્ટિ એટલે ઠાકોરજી રાસ સમયે વેણુનો નાદ કરે અધર પર પધરાવીને, અને એનો નાદ વ્રજમાં વ્યાપે, અને નાદ સાંભળીને જે લોકો દોડીને આવ્યા એ કહેવાય નાદ સૃષ્ટિ. અને એ આપણે ત્યાં મનાય છે. આ સમગ્ર જે વૈષ્ણવ સૃષ્ટિ છે એ નાદ સૃષ્ટિ છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लागी. હરિરાયજી સમજાવે છે કે એ સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો અને વ્રજભક્તો દોડીને આવ્યા, તો અત્યારના સમયમાં કલયુગમાં વેણુનાદ કયો છે, તો કે શ્રી મહાપ્રભુજીની વાણી એ જ કલયુગનો વેણુનાદ છે. અને એના થકી જ જીવનો સ્વીકાર ઠાકોરજી કરે છે. તો નાદ સૃષ્ટિ એટલે નાદ સાંભળીને દોડીને આવેલા વ્રજભક્તો. અને બિંદુ સૃષ્ટિ ઠાકોરજી વેણુના સ્વર ભરે ને અધર પર પધરાવીને, ત્યારે અધરમાંથી બિંદુ, અધરના સુધાના બિંદુઓ પડે, અને એ સમયે સ્વયં સ્વામીજી પોતાના ખોબામાં ઝીલી લે એ અધરામૃતના બિંદુઓને. તો એ બિંદુમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ આપણે ત્યાં વલ્લભકુલ માનવામાં આવે છે. તો વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ અને વૈષ્ણવ કુળ એ આપણે ત્યાં નાદ સૃષ્ટિ. તો આમ 2 પ્રકારની સૃષ્ટિનો ઉલ્લેખ આપણા આચાર્યોએ આપણને કર્યો છે. બંનેની મહત્તા છે. જેટલી વલ્લભકુલનું મહાત્મ્ય છે એટલું જ વૈષ્ણવ કુળનું પણ મહાત્મ્ય છે. તમારા વડીલો વૈષ્ણવ કુળના હતા અને એ પરંપરા તમને આપી ગયા છે. તકલીફ એ છે, વિચારણીય બાબત એ છે, અહીંયા બેસેલા કેટલા પરિવારોમાં
ખાતરીથી કહી શકો કે અમારી આવતી જનરેશન પણ વૈષ્ણવ કુળમાં છે. અમારા ઠાકોરજી અમારા ઘરે રહેશે. આટલા પેઢીઓથી ચાલતી પરંપરા એ અષ્ટાક્ષરની, એ મહાપ્રભુજીની, એ શ્રીનાથજીની અમારી આવતી પેઢીમાં પણ રહેશે. ચિંતન કરજો વૈષ્ણવ. તમે ગમે તેટલું કમાયા, ગમે તેટલા સુખી થયા, ઘર બાંધ્યા, ગાડી લીધી, એ તો દુનિયામાં બધા કરે છે, પણ આવતી પેઢીને વૈષ્ણવ બનાવીને ગયા કે નહીં એનું ચિંતન ચોક્કસ કરજો. કારણ કે જો એ ન કરી શક્યા તો ક્યાંક તમે તમારી ફરજ ચૂક્યા છો. અને ત્યાંથી એક સ્ટેપ હજી આગળ લઈ જાઓ. તમારા બાળકો યુનિવર્સિટીઓમાં ભણતા હોય, વિદ્યાર્થીઓ સાથે રહેતા હોય તો પ્લીઝ થોડા સાવધાન રહેજો. તમારા બાળકના રૂમમાં બીજો કયો છોકરો રહે છે? કારણ કે અત્યારના એટલો મોટો પ્રશ્ન છે અને જે રીતે ધર્મ પરિવર્તનો થઈ રહ્યા છે એના માટે બધા મા બાપે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે હવે રોજ બરોજના એ કેસીસ સામે આવી રહ્યા છે, અમારા સામે પણ આવી રહ્યા છે. આપણા જ વૈષ્ણવના બાળકો, એનો રૂમ પાર્ટનર કોઈક હોય અને જ્યારે સ્ટ્રેસમાં, ભણવામાં સ્ટ્રેસ આવે, ડિપ્રેશન આવે, તકલીફ આવે, ઘરે તો કહી ન શકે, એના મોકાનો લાભ લઈ અને કઈ રીતે ધર્મ પરિવર્તન થાય છે એના માટે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. થોડું ચેતવાની બધાએ જરૂર છે. એટલા માટે કે કદાચ વૈષ્ણવ ન બનાવી શક્યા તો કમથી કમ હિન્દુ રહે એનો પ્રયાસ તો કરજો જ. કારણ કે આપણે બધા હિન્દુઓ જ છે ને. આપણે પહેલામાં આધ્યાત્મિક માર્ગમાં વૈષ્ણવ રૂપે છે ને એટલા માટે બધાએ ક્યાંક સજાગ રહેવાની બહુ જ જરૂર છે. કારણ કે બાળકો ગયા ને તો બધું જ ગયું. પછતાવા સિવાય બીજું કંઈ નહીં રહે. આ બધું જ કરાવ્યું, ભણાવ્યા, ગણાવ્યા, બધું થયું, પણ દંડવત કરવા પણ બાળક ના આવે, હવેલીએ દિવાળીએ પગે લાગવા ના આવે, ત્યારે એક મા બાપ તરીકે આપણે ફેલ ગયા હોય એવું આપણને લાગે. ક્યાંક આપણે ચૂક્યા છીએ. બાકી આ દેશમાં તો ભણી ગણીને બધા કમાઈ જ લેવા, એમાં કોઈ મોટી વાત નથી. મોટી વાત એ છે કે તમારા કુટુંબના સંસ્કારો તમારી આવતી પેઢીમાં તમે આપી શક્યા છો, એ તમારા જીવનની સૌથી મોટી સફળતા બનાવશે. કદાચ બધે ન આવે પણ શ્રદ્ધાવાન તો બનાવજો. એને ભાવના તો હોવી જોઈએ શ્રીનાથજી માટે, મહાપ્રભુજી માટે, ગુસાઈજી માટે. મારો અનુરોધ છે આવતી પેઢી માટે થોડાક સજાગ થાઓ. અમે આવીએ, અમારી પાસે લઈને આવો, બેસાડો, વાતો કરાવો. આમ ન કરતો, આમ ન કરતો, એને ડરાવીને ગભરાઈને ના લાવો. ભૂલ કરે તો વાંધો નથી, મને વાંધો નથી, તમને શું વાંધો છે? આપણે તો ભૂલથી આમ જય શ્રી કૃષ્ણ બોલી જાય તો આમ પકડીને પાછા લઈ જઈએ. બોલાતું હશે, આમ કરાતું હશે, આમ લોને એવો ડરાઈ દઈએ કે એને થાય કે અહીંયા તો અવાજ એવું જ નથી. થોડો માહોલ સારો રાખો. એમને આવો, આવવા દો, વાતો કરવા દો, પ્રયાસ કરજો. હવે હવેલી નહોતી ત્યાં સુધી બરાબર છે. હવે હવેલી છે એટલે હું અનુરોધ કરીશ, કમથી કમ એનો જન્મદિવસ હોય, દિવાળી હોય, સારા જન્માષ્ટમી આદિ તહેવારો હોય, મહાપ્રભુજીનો ઉત્સવ હોય, વર્ષમાં એવા 5 દિવસ તો નક્કી રાખો કે પરિવાર સાથે દંડવત કરવા હવેલી આવવાનું નક્કી રાખો. અને હું તો એવી ઈચ્છા રાખું, દર મહિને એક દિવસ એવો નક્કી રાખો કે આખો પરિવાર એક કારમાં બેસી ઠાકોરજીને દંડવત કરવા આવે. અત્યારની તકલીફ એ છે કે પરિવારના બધા લોકોને એક જગ્યાએ જવું એવી એક જગ્યા રહી જ નથી. દાદાને જ્યાં ગમતું હોય ત્યાં દીકરાને ના ગમે, દીકરાને જ્યાં ગમતું હોય ત્યાં પૌત્રાને ના ગમે. ત્રણેય પેઢી એક સાથે એક જગ્યાએ જાય કોઈ જગ્યા જ નથી. અને એવી એક જગ્યા છે, એ છે હવેલી. જો દર મહિનાનો આવો એક નિયમ રાખશો ને તો હું ખાતરી આપું છું તમારા ઘરમાંથી વૈષ્ણવ ધર્મ ક્યારેય નહીં જાય, ટકેલું રહેશે. ધર્મ સાથે નથી જોડી શકતા તો ધર્મ સ્થાન સાથે જોડાયેલા રહો. ધર્મ સ્થાન સાથે જોડાયેલા રહેશો ને તો એ ધર્મ તમારા ઘરમાં ટકેલો રહેશે. એટલે પ્રયાસ કરજો, એક કારમાં બેસી મહિનામાં એકવાર. એ લોકોનું હમણાં મૂડ નથી, આની ઈચ્છા. સારા કામમાં આગ્રહ કરવામાં કોઈ ગુનો નથી. બાળક નાનું હોય, ઘણા કે હજી તો નાનું છે, હમણાં એને ક્યાં અમે ફોર્સ કરવા. અરે કરો ફોર્સ, સ્કૂલે જવામાં નથી કરતા. સમજણ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે, સમજણ આવે પછી એજ્યુકેટ કરવાના હોય. તો ટ્રેન તો કરીશું કે નહીં? કરીએ જ, સ્કૂલ પરાણે મોકલતા નથી.
આગ્રહ પરાણે પણ જો આપણા વડીલોએ આપણી પાસે પરાણે કરાવ્યું તો મોટા થઈને કેવા ઇમોશન લાગણીઓ રહી. દાદી આમ કરાવતા, દાદા આમ કરાવતા, અમે તો મિશ્રી માટે જ જતા, તોય અમને પણ મિશ્રી માટે ગયા તો લાગણી રહી કે નહીં, ભાવ રહ્યો કે નહીં. એમ પરાણે પણ કરાવો. એમ સારું પરાણે કરાવવામાં કાંઈ ખોટું નથી. આપણે ના મોટો થાય ને સમજણો થશે, સમજ ક્યાં જશે કોને ભરોસો છે. નાનો છે ત્યારથી જો કરાયું હશે તો મોટા થઈને લાગણી રહેશે ધર્મ માટે. એટલે આ બહુ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે અત્યાર સુધી પહેલા હવેલી નહોતી, પ્રવૃત્તિઓ નહોતી તો અમે કહી પણ નહોતા શકતા. હવે બધું જ છે તો હવે કહેવું પણ પડશે. પરિવાર સાથે હવેલી જવાની આદત પાડો. જો તમે ઈચ્છતા હો કે તમારા વડીલો તમારા સુધી ધર્મ લાયા, એમણે એમની ફરજ નિભાવી, તમે ફરજ ચૂક્યા તો નથી ને? તમે આગળની પેઢીમાં ધર્મ મૂકી શક્યા છો? તો હવેથી એ શરૂ કરો. કોઈ પણ સારા દિવસે, જો તારો જન્મદિવસ આજે તો પગે લાગવા આવો. તમારો જન્મદિવસ ઉજવતા હોય ને બાળકોને એમ થાય કે 70th બર્થડે બાનો ઉજવું કે મમ્મીનો ઉજવો કે પપ્પાનો ઉજવો, એને કહો મારે બીજું કંઈ નથી જોઈતું. આપણું આખું ફેમિલી હવેલી જાય અને ત્યાં આપણે ઠાકોરજીનો મનોરથ કરીએ. આટલું કહેશો ને ક્યારે ના નહીં પાડે. આગ્રહ કરો, એ બહાને પણ લાવો. આવશે તો આપમેળે ભાવ થશે. તમારા ઉપર છે, તમને આવડવું જોઈએ કે કઈ રીતે એને ધર્મ સાથે જોડવો. કારણ કે આ બધું જ્યારે ઘરમાંથી જતું રહે છે ને, તો તમારા ઘરમાંથી ધર્મ જશે ને તો દિવાળી જશે, હોળી જશે, વડીલોના આ ફોટાઓ ઘરમાંથી નીકળી જશે, એની પાછળ થતા શ્રાદ્ધ, પુણ્ય, સત્કર્મો આ બધું જ જતું રહેશે. તમારા ઘરમાંથી ધર્મ ગયું એટલે આખી સંસ્કૃતિ ગઈ, અને સંસ્કૃતિ ગઈ તો એક કન્ફ્યુઝ પ્રજા સમાજમાં પેદા થશે. એને ખબર જ નહીં હોય સુખ આવે ત્યારે શું કરવું ને દુઃખ આવે ત્યારે શું કરવું. કોઈ વિધિ વિધાન રીતિ રિવાજો આ બધું ઘરમાંથી જતું રહેશે. વિચાર કરો, ક્યાંક મોટા થઈને તમારા જ બાળકો, તમારા કે હું નાનો હતો તો કેમ ન લઈ ગઈ, કેમ ન શીખવાડ્યું, એમ ન કહી દે. અને એટલા માટે ચેતવાની બહુ જરૂર છે, સજાગ થવાની જરૂર છે. આ સત્સંગ જ છે જે કહી રહ્યો છું. કારણ આ બધી વાતો 7મા દિવસે બંધ થઈ જાય તો શું કામનું? ઘરમાં એ દીવો સળગતો રહે તો સાચો સત્સંગ થયો કહેવાય. અને મારે સત્સંગ તમારા ઘર સુધી પહોંચાડવો છે, એ લોકો પણ ભાગ લે. અને એટલા માટે જરૂરી છે, હવે સમય બદલાયો છે, ભણેલા ગણેલા લોકોને ભગવાનની વધારે જરૂર છે. જો અભણ લોકોએ દુનિયા નથી બગાડી, આ ભણેલા લોકોએ દુનિયા બગાડી છે. આ મોટા મોટા કૌભાંડો કોણ કરે છે? અભણ કરે છે? ભણેલા ગણેલા જ કરે છે. એટલે ભણેલા ગણેલાને ધર્મની વધારે જરૂર છે. તમે એમ વિચાર કરો, ગામમાં ખરાબ બધું દેખાય, કોઈ જંગલ ગંદુ તમને દેખાયું? પણ શહેરો ગંદા હોય છે કે નહીં? કોઈ પશુ પોતાના જંગલને ગંદુ કરે છે? આ માણસ બગાડે છે. જુઓ ને, 2 વર્ષ કોરોનામાં ઘરમાં રહ્યા, કેવું ગામ ચોખ્ખું થઈ ગયું, નદીઓ ચોખ્ખી થઈ ગઈ, ને આબોહવા ચોખ્ખી થઈ ગઈ, ને પર્વતો દેખાવા લાગ્યા, દૂર પક્ષીઓ આવવા લાગ્યા. 2 વર્ષ માણસ ઘરમાં રહ્યો તો દુનિયા સારી થઈ ગઈ. સાબિત તો એ જ થાય છે ને કે આ માણસ ઘરેથી નીકળે છે અને દુનિયા બગાડે. ભણેલા ગણેલાએ દુનિયા જેટલી બગાડી છે એટલી અભણોએ નથી બગાડી. આદિવાસીઓ જંગલમાં રહેતા હોય, કોઈ જંગલ ગંદુ કર્યું? મૂળ વાત એ છે, સજાગ થવાની આપણે જ જરૂર છે. આ બુદ્ધિની શુદ્ધિ કેવલ ને કેવલ ભગવાન પાસે જઈને થશે. અને એટલા માટે બુદ્ધિમાનને આજે ભગવાનની નિતાંત આવશ્યકતા છે. કારણ જો બુદ્ધિ બગડી તો ભણેલો વ્યક્તિ જેટલું દુનિયાને બગાડી શકશે એટલો અભણ વ્યક્તિ નુકસાન નહીં પહોંચાડી શકે. એટલા માટે જરૂરી, આ મોટા મોટા હથિયારો, બોમ્બ કોઈ અભણ લોકોએ ગોત્યા છે? ભણેલા ગણેલા જ ગોત્યા છે. આ ઓનલાઈન જે ફ્રોડ થાય છે એ કોઈ અભણ લોકો કરે છે? ભણેલા ગણેલાના કબજામાં દુનિયા આવી ગઈ છે ને, એટલે દુનિયા વધારે ખતરનાક થઈ ગઈ છે. અને હું તો હમણાં જ ગર્લ્સ સ્કૂલની વાત કરતો હતો આફ્રિકામાં, ત્યારે મેં એ જ વાત કરી કે ખરેખર સ્ત્રી ભાવનાની દુનિયાને જરૂર છે. વિચાર કરો, દુનિયાના બધા જ લીડર, પ્રેસિડેન્ટ જો સ્ત્રીઓ હોત તો આવા યુદ્ધો થાત? ક્યાંક પુરુષના અહંકારે આ દુનિયામાં યુદ્ધો પેદા કર્યા છે. એટલે આવતી જનરેશનમાં સ્ત્રીપણાની બહુ જરૂર છે. જે તમે કમજોરી માનો, આ બહેનો તો નાની વાતમાં રડવા લાગે, આ જ એની સ્ટ્રેન્થ છે. રડતા નથી એટલે લડે છે.
જો સ્ત્રીત્વ ભાવના આવે, કરુણા, દયા, આ બધી ભાવના સમાજમાં પ્રભુત્વ પામે તો દુનિયા કેટલી સારી થઈ જાય. અને એટલે આ એક સ્કૂલ, એક બીજ છે. એના દ્વારા અમારે વી પ્રોવાઈડ ફિમેલ લીડર્સ. આપણે આ સ્કૂલ દ્વારા ફિમેલ લીડર દુનિયાને આપવા છે. સ્ત્રીપણાની દુનિયાને જરૂર છે. વિચાર કરો, સ્ત્રી પ્રભુત્વ સમાજ એ કેવો દયાવાન, કરુણાવાન, દુનિયા કેવી સુંદર થઈ જાય. એકબીજાના દુઃખમાં સહભાગી થઈ જાય. નાના મોટા છમકલા થાય પણ યુદ્ધો ના થાય. અને છમકલા કરીને પાછા રડી બધી પાછા બહેનો ભેગાઈ થઈ જાય. બાજી આવે પાછા ભેગાઈ થઈ જાય. પણ આ ભાઈઓનો જે પુરુષત્વનો અહંકાર છે ને, એણે જ વિશ્વ યુદ્ધો દુનિયાને આપ્યા છે. અને એટલે જરૂરી છે આવતી 25 વર્ષમાં સ્ત્રીત્વનું પ્રભુત્વ દુનિયાભરમાં ઊભું થાય. તો દુનિયા એવી સુંદર થઈ જશે, કરુણાવાન થઈ જશે, દયાવાન થઈ જશે. અને એની ક્યાંક બીજ મહાપ્રભુજી આપણને રોપીને આપ્યા છે. આ સેવા ભાવના શું છે? ભલે પુરુષ દેહમાં હોય પણ વૈષ્ણવ સેવા કરતો હોય ને, ત્યારે એક ગોપી બની, એક યશોદા બની, ક્યાંક ઠાકોરજી સાથે 1 કલાક એ સ્ત્રીપણાની એક્સરસાઇઝ તો મનની આપણે નથી કરતા. એક યશોદા મા બનવાની. અને માતૃત્વ ભાવના એક સ્ત્રીમાં પણ પ્રગટાવી શકાય છે પુષ્ટિ માર્ગીય સેવા કરીને. જોજો તમે, એ સેવા કરનારો વૈષ્ણવ હશે ને, પોતાની ભીતર યશોદાને પેદા કરશે. વિચાર કરો, માતૃત્વની ભાવના દુનિયાભરમાં જો નેતૃત્વ કરે તો આખી દુનિયા કેવી સુંદર બની જાય. મા બનીને જ્યારે આપણે યોદ્ધા બનીને કંટ્રોલ કરવા જઈએ છીએ, પણ મા બનીને લાગણીથી જ્યારે ભેગા કરીએ ને તો દુનિયા વધારે સુંદર થશે. અને આવી દુનિયાની જરૂર છે. તો જે ચર્ચા કરી રહ્યું છે, તમારા ઘરમાં ચિંતન કરજો, વિચાર કરજો. હજી સુધી નથી કર્યું તો હવે માહોલ બનાવજો. પણ ઘરમાં ભગવત ભાવ પ્રગટતો રહે, બહુ જરૂરી છે. અને એ ભાવ, કારણ કે આ હવેલી ઠાકોરજીની કૃપાથી નિર્માણ થઈ છે. અને એટલે હું કહીશ, આ નાના નાના કંઈક ઊભા કરવા કરતાં સમગ્ર વૈષ્ણવ સમાજ એક થાય, નેશનલ એક યુનિટી આપણે ઊભી કરીએ અને આપણે બધા જ ભેગા મળી અને સમાજને આ વૈષ્ણવતાનો ઉપહાર આપીએ અને ઘર ઘરમાં વૈષ્ણવતાની જ્યોત પ્રગટે, એના માટેનો પ્રયાસ શ્રીનાથ ધામ અને વૈષ્ણવ સંઘ થકી થવાનો છે. અને કરવાના જ છીએ. આ પ્રયાસ તો થવાના જ છે. આ દેહ, આ જીવન અમે તો પુષ્ટિ માર્ગને સમર્પિત કરેલું છે. આજે કેટલા છેલ્લા અમે પોતે 18-20 વર્ષના હતા ત્યારથી સતત પ્રવાસ કરીએ છીએ. હજારો લોકોને આજે જોડ્યા છે, નવી પેઢીઓને કનેક્ટ કરી છે, ઠેર ઠેર ધામ બનાયા છે. અને આ ધામ 5-7 દિવસના ઉત્સવ નથી, આવતી સદીઓ સુધી શ્રદ્ધાના કેન્દ્રો છે. એટલે એવા લોકોને હું બિરદાવું છું જેણે હવેલી નિર્માણમાં પોતાનો સહયોગ આપ્યો છે. કારણ કે એણે આવતી પેઢી માટે તૈયારીઓ કરી છે. બહુ મોટી વાત હોય છે કોઈ ભગવત ધામ બનાવવું, આ નાની વાત નથી હોતી. અને અમે તો ઈચ્છીએ છીએ ઠેર ઠેર આવા ભગવત ધામો ઊભા કરવા, દરેક દેશોમાં, દરેક શહેરોમાં, જેથી શ્રદ્ધાના એક કેન્દ્રો ઊભા થાય. તો ભગવત કૃપાથી ઠાકોરજી આ બધા કાર્યો કરાવી રહ્યા છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. નાદ સૃષ્ટિ એ વૈષ્ણવ કુળ છે અને બિંદુ સૃષ્ટિ એ વલ્લભ કુળ છે. એટલે જ ગઈકાલે કહેતો હતો ને કે આપણે ત્યાં રઘુકુળ, યદુકુળ અને વલ્લભ કુળ, આ 3 કુળની ચર્ચા વિશેષ રૂપે આપણે ત્યાં માનવામાં આવતી હોય છે અને એનો મહિમા ગવાતો હોય છે. તો આપણે ત્યાં કુળ, કુટુંબ, પરિવારની મહત્તા છે. પુષ્ટિ માર્ગ એ મઠ, વૈરાગ્ય આ બધાનો માર્ગ નથી. અહીંયા ઘર છે, પરિવાર છે, કુળ છે, કુટુંબ છે. જો કેવી પારિવારિક ભાવના મહાપ્રભુજીએ ધર્મને નિમિત્ત કરીને આપણને આપી છે, નથી લાગતું? અને યાદ રાખજો મારા શબ્દ, 20 વર્ષ પછી તમે રોલ્સ રોયમાં બેઠા છો એ લક્ઝરી નહીં ગણાય, પણ બાજુની સીટમાં દીકરો બેઠો હશે ને તો તમે સુખી ગણાશો. અને એ સમય આવવાનો છે ધીમે ધીમે. અત્યારે જેમ સ્વતંત્રતા અને ઇન્ડિવિજ્યુઆલિટી હતું, હવે પાછો સમય શરૂ થયો છે. બાળકોને પરિવાર ગમવા લાગ્યા છે, કુટુંબ ગમવા લાગ્યા છે, પારિવારિક ભાવનાઓ ગમવા લાગી છે. અને એ ભાવનાને આપણે ડેવલપ કરવાની છે. હું તો જ્ઞાતિઓના પ્રમુખો હોય, જે સમાજમાં જ્ઞાતિઓ ચાલી રહ્યા છે એના પ્રભુ, એમને કહીશ પ્રયાસ કરો
સામાજિક ભાવના, પારિવારિક ભાવના વધે. કારણ કે યુવાનોને હવે જ્ઞાતિ ગમતી નથી, કુટુંબો ગમતા ન હોય, આવા જ્ઞાતિના પ્રોગ્રામમાં ભાગ ન લેતા હોય તો પ્રયાસ કરવા, વ્યક્તિગત એમને આમંત્રણ આપીને કેમ ભાગ લેતા થાય અને કૌટુંબિક ભાવના સમાજમાં વધે એના માટેના પ્રયાસો થવા જોઈએ. કારણ કે જ્ઞાતિમાં આપણે એવોર્ડ કોને આપીએ? જે બિઝનેસમાં સફળ થયો હોય, જે ભણવામાં પહેલો આવ્યો હોય, જે રમવામાં પહેલો આવ્યો હોય. તો એ તો આર્થિક, એ તો શારીરિક, આ બધાનું વંદના છે. તમે જ્ઞાતિની પ્રોત્સાહન માટે છો. સારા પિતાનો એવોર્ડ રાખો, સારી સસુર અને સાસુના એવોર્ડ રાખો, સારી વહુનો એવોર્ડ આપો. જે વડીલે બધાને ભેગા રાખ્યા હોય અને પરિવારને સાથે રાખ તો એને એવોર્ડ આપો. સારા દાદા તરીકે એનો એવોર્ડ, સારા દાદી તરીકે એનો એવોર્ડ. તમે કૌટુંબિક ભાવનાને પ્રોત્સાહન મળે એનો પ્રયાસ કરો. કારણ કે બિઝનેસમેન સફળ જોઈ એવોર્ડ જોઈ તમને એમ થાય ને આ એવોર્ડ મારે લેવો છે. એમ એક દાદાને મળેલો એવોર્ડ જોઈ એક ભાઈને થવું જોઈએ આ એવોર્ડ મારે લેવો છે. એક વહુનો એવોર્ડ જોઈ એક વહુને એમ થવું જોઈએ આ એવોર્ડ મારે લેવો છે. કે જેને પારિવારિક ભાવનાને કરીએ. તકલીફ ક્યાંથી? આ જે 60-70 વર્ષના સાસુઓ છે ને એમને તકલીફ શું થઈ? એ જ્યારે વહુ બનીને આવ્યા ને ત્યારે સાસુઓનો જમાનો ચાલતો હતો. એટલે એમને ડર રહેતું સાસુ કેવી મળશે, સાસુ કેવી મળશે, સાસુ કેવી મળશે. ગભરાતા ગભરાતા ઘરે આવ્યા અને હવે દીકરા મોટા થયા ને કે હવે આપણે સાસુ બનવાનો મોકો આવ્યો, હવે વહુનો જમાનો આવી ગયો. તો એમનો તો વારો જ નથી આવ્યો. કારણ કે હવે બીક લાગે વહુ કેવી આવશે, વહુ કેવી આવશે, વહુ કેવી આવશે. તો મૂળ વાત એ છે, આ તો પારિવારિક ભાવના છે. હંમેશા માં કરતા સાસુ ઓછી જ વળતી હોય. દીકરીને માં જેટલી વળતી હોય ને એટલા સાસુ ક્યારે ના વળતા. માં જોજો દીકરીને વાતે વાતે એ સરખી બેસ, એ બરાબર ઊભી રહે, એ આમ ના કરીશ, વાતે વાતે માં દીકરીને વળે. પણ માં છે ને એટલે ખોટું ના લાગે. એનાથી 10% જ સાસુ કહેતા હોય, પણ સાસુ છે એટલે મોટું લાગે. મૂળ વાત એ છે, એક સ્ત્રીને 2 માં, 2 પિતા, કેવા કેટલા ભાઈઓ, આ બધા કેવા સૌભાગ્યને મળે છે. પણ આ બધું બી ક્યારે થાય? ઘરમાં 2-3 બાળકો હોય તો. એક જ હશે ને તો પછી માસી કોણ, માસા કોણ કોઈને ખબર નહીં હોય, કાકા કોણ, કાકી કોણ કોઈને ખબર નહીં હોય, ફુવા કોણ, ફોઈ કોણ. કારણ કે એક જ હોય તો એના માસા ના હોય, એના મામા ના હોય, ફુવા ના હોય. જેના ઘરમાં 2-3 બાળકો હોય તો આ બધું હોય. અને એટલા માટે આ બધા સંબંધો સમાપ્ત ન થઈ જાય એટલા માટે ભરેલું ઘર એ સારું જ છે. આજે તમે આફ્રિકાથી આવ્યા, યુગાન્ડાથી જે આવ્યા, 5 ભાઈઓ 3 બહેનો, 4 ભાઈઓ 4 બહેનો, બધાના કુટુંબ કેવા હતા. અને એટલા માટે આખી કૌટુંબિક ભાવનાઓ સમાજમાં કેવી રહી. એટલે એ નથી કહેતો કે 8-8 હોય, પણ 2-3 હોય તો બી સારું છે જમાના પ્રમાણે. અને દરેક વ્યક્તિ એના ભાગ્યનું લખાવીને લાવે જ છે. બધું પૂરું થાય છે જ પ્રભુ કૃપાથી. આટલા હતા, કોઈને કંઈ કમી આવી? થઈ જ ગયું. તમે જ્યારથી એમ માનતા કે મારે ભણાવવાનો છે, મારે ખવડાવવાનો છે, મારે, અરે દરેક વ્યક્તિ એનું નસીબ લખાવીને આવે છે. મૂળ વાત એ છે, આપણી જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેની પરંપરાઓ આ બધી જે છે એને કારણે આ આખું કૌટુંબિક રોનક છે. અને એ ભાવના સમાજમાં વધે એના માટેનો આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. કે તમે જમવા બેઠા છો, ચાંદીની થાળી છે મહત્વનું નથી, દીકરી પીરસી રહી છે એ મહત્વનું છે. એ જે મીઠું લાગે, એ દીકરી બળેલી રોટલી બનાવે ને તોય બાપુજી રાજી થતા થતા જમી જાય, બાકી રોજ થાળી ફેંકે, પણ દીકરીના હાથનું કોઈ ફરિયાદ. મૂળ વાત એ છે, આ જે લાગણીઓ છે આ લાગણીઓ ન જતી રહે સમાજમાંથી, એના માટેનો પ્રયાસ કરજો. અમારા મહાપ્રભુજીનો પરિવાર તમે જુઓ, અહીંયા પરિવારની ભાવના, કુટુંબની ભાવના, કુળની ભાવના, આખી મહાપ્રભુજીની જે પુષ્ટિ માર્ગની પરંપરા આવી એ પારિવારિક ભાવનાઓથી સભર આવી. ભાઈઓને ભાઈઓ માટે કેવો સ્નેહ, બાળકો માટેનો કેવો સ્નેહ, અને ઠાકોરજી પણ જ્યારે ઘરના એક બાળક હોય એ રીતે. તો આવો એ 7 લાલજીઓનો જે પરિવાર છે ગુસાઈજીનો, અને એનું વર્ણન ગોપાલદાસજીએ 9મા આખ્યાનમાં કર્યું છે. એટલે આજનો પ્રધાન વિષય વલ્લભાખ્યાનનું 9મું આખ્યાન. કારણ કે વલ્લભાખ્યાન છે ગુસાઈજીની સન્મુખ બેઠા છે અને ત્યારે આખા વલ્લભ કુળની ગાથા ગાઈ રહ્યા છે ગોપાલદાસ. કારણ કે અહીંયા જુદાપણું નથી, એ વલ્લભના સ્વરૂપનો જ વિસ્તાર છે. શ્રી વલ્લભ
કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે ને, વલ્લભ રૂપી કલ્પ વૃક્ષ છે, વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો અને ફલ લાગ્યો વિઠ્ઠલેશ. એમાં ફલ કયું લાગ્યું? ગુસાઈજી. અને આ ઝાડની શાખાઓ કઈ? શાખા સબ બાલક ભય. આ જેટલા વલ્લભ કુલના બાળકો છે એ મહાપ્રભુજી રૂપી વૃક્ષની શાખાઓ છે. અને તાકો પાર ન પાવત શેષ. વલ્લભ કુલ में બાલક સબે, સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ, સબહી અગ્નિ સ્વરૂપ. હરિરાયજી તો કેટલા પ્રકારથી કહે છે કે આખું એમનું આ કુળ છે, આખું આ પરિવાર છે, વલ્લભના સ્વરૂપનો જો વિસ્તાર છે. આવો શ્રી વલ્લભાખ્યાનના 9મા આખ્યાનને માધ્યમ બનાવીએ અને એક એક ગાથાને આગળ ગાતા જઈએ. આ ગાથા મહાપ્રભુજીથી શરૂ કરે છે ગોપાલદાસજી, ગોપીનાથજી, ગુસાઈજી. એટલે જ્યારે સાતલાલજીની શરૂઆત કરી રહ્યા છીએ તો શરૂઆત તો શ્રી મહાપ્રભુજીથી થવી જોઈએ. અને આવો ગોપાલદાસના સ્વરમાં સ્વર ભેળવી અને આ કથાનો પ્રારંભ કરીએ. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે, જગતનો કરવા ઉદ્ધાર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. વલ્લભને વલ્લભ પરિવારને ભજવાનું કહ્યું. અને શ્રી પુરુષોત્તમ પ્રગટિયા, જગતનો કરવા ઉદ્ધાર રસના. એટલે મહાપ્રભુજીનું નામ છે એટલે જ કહ્યું સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્વયાપ. અને ભુવી ભક્તિ પ્રચારૈક કરતે સ્વાન્વય કૃત પિતા. આ પિતા છો પણ શેના માટે? ભુવી ભક્તિ પ્રચારિક. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે જ શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશને પ્રગટ કર્યો છે. અને એટલા માટે આપણે ત્યાં વલ્લભકુલ કેવલ કોઈ એક હવેલી બાંધીને બેઠા નથી રહેતા. સતત પોતાનું ઘર પરિવાર બધું જ છોડી અને ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે ક્યાં ક્યાં કેવા કેવા દેશોમાં આ પધારે, કેવા કેવા ગામડાઓમાં પધારે, જ્યાં આજે પણ ગવર્મેન્ટ એમ કહે છે કે અમે રસ્તા નથી પહોંચાડી શકતા, વીજળી નથી પહોંચાડી શકતા, પણ એ ગામડાઓમાં પણ આપણા આચાર્યોએ ધર્મ પહોંચાડ્યો છે. આ એમની સૌથી મોટી દેન છે. આગળ ગાન કરતા ગોપાલદાસ કહે, કલીમાં કારણ એ છે રે, બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના. એ વિના બીજું સર્વે બાદલું રે, 14 લોકનો શણગાર રે રસના. કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના. કલીમાં એ જ કારણ છે. કલયુગ में सब धर्म के द्वारे रोके आए, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. કલયુગમાં જ્યારે ચારે બાજુ કેવલ પ્રભાવિત કરવાની વૃત્તિઓ છે, આકર્ષણ વ્યવસ્થાઓ અનેક પ્રકારથી લોકો કોશિશ કરે પ્રભાવિત કરવાની, અને કરશે તમને. પણ જેને પોતાની કંઠીનું ગૌરવ નથી, એ વ્યક્તિ જેને પોતાના ઈષ્ટનું ગૌરવ નથી, જેને પોતાના વલ્લભાચાર્ય મહાપ્રભુજી ગુરુનું ગૌરવ નથી, એની કંઠી આપણે પુષ્ટિ માર્ગમાં ક્યારેય કન્વર્ટ કરવાની કોશિશ નથી કરતા, કન્વિન્સ કરવાની કોશિશ કરીએ છીએ. અહીંયા અમારી પાસે કોઈ વધારાની કંઠી નથી કે ગળું જોઈને પહેરાઈ દીધી. અહીંયા તો તમારી શ્રદ્ધા, અમારે બીજા કોઈને નથી કરવા. અમારે તો વૈષ્ણવનો દીકરો વૈષ્ણવ બનીને રહે ને, એમાં અમારું બધુંય આવી ગયું. તમે લલચાઈ ન જાઓ. કોઈ શ્રીનાથજીના નામે લલચાવશે, કોઈ મહાપ્રભુજીના નામે લલચાવશે, કોઈ યમુનાજીના નામે લલચાવશે, પણ શ્રીનાથજીનું નામ બોલનારો એવું ઈચ્છે છે કે તમે શ્રીનાથજીની સેવા કરવા લાગો? ના, એ તો તમે એની પાસે આવો એટલે શ્રીનાથજી છે. એ મહાપ્રભુજીનું નામ એટલા માટે લે છે કે તમે એની કથામાં, તમે નામ પેલામાં આવો, બાકી તમે મહાપ્રભુજીને માનવા લાગો એવું એને જરા ઈચ્છતા નથી. હંમેશા તમારા ઈષ્ટનું નામ ખાલી કોઈ લે એનાથી રાજી નહીં થઈ જવું, પણ વિચાર કરવો, શું આ ઈચ્છે છે કે હું એમનો થાઉં?
પ્રભાવિત નહીં થવું કોઈને જોઈને, પ્રેરિત થવું. આપણે શું બીજાનું મંદિર, બીજાનું પેલું જોઈને એવા પ્રભાવિત થઈ જઈએ, આપણી કંઠી કાઢીને એની પહેરી લઈએ, આપણા ફોટા મૂકીને એના મૂકવા લાગીએ. પ્રભાવિત ન થાવ, પ્રેરિત થાવ. એને એના ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે, એને એના ગુરુમાં કેટલી શ્રદ્ધા છે, આવી મને શ્રીનાથજી અને મહાપ્રભુજી માટે ક્યારે થાય, એના માટેના હું પ્રયાસ કરું. આને કહેવાય ઇન્સ્પાયર થવું, આને કહેવાય પ્રેરિત થવું. પ્રેરિત થાવ, કોઈની શ્રદ્ધા જોઈ પ્રેરિત થાવ. મને મારા શ્રીનાથજીમાં ક્યારે, મને મારા શ્રી કૃષ્ણમાં, મને મારા ઠાકોરજીમાં ક્યારે થાય? પણ આપણે તો કોઈની જોઈ આપણી કંઠી કાઢીને એની પહેરવા લાગી. ના ના, પ્રેરિત થાવ, કોઈની શ્રદ્ધાથી ઇન્સ્પાયર થાવ. આવી શ્રદ્ધા મારે મારા શ્રીનાથજીમાં જગાવી છે, આવી શ્રદ્ધા મારે મારા યમુનાજીને મહાપ્રભુજીમાં જગાવી, તો સાચો ઉપદેશ લીધો કહેવાય. અને એટલા માટે પ્રયાસ કરજો કે તમે તમારા વૈષ્ણવતાના ગૌરવ સાથે, બધા જ મહાન છે, આદર બધાને છે, સન્માન બધાને છે, કોઈને નાના કહેવાની વાત નથી, પણ તમને જે વડીલોથી મળ્યું છે એનું ગૌરવ જો ન જાળવી શક્યા તો બધું ગુમાવી દેશો. અને એટલા માટે આ ગૌરવ, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, આનું જે કેમ્પેન અમે વિશ્વભરમાં ચલાવી રહ્યા છીએ, અમે ઈચ્છીએ છીએ કે તમે અહંકાર નહીં પણ ગૌરવ જરૂર કરો કે હું મહાપ્રભુજીનો સેવક છું, હું શ્રીનાથજીનો દાસ છું, મારા ઈષ્ટ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એ વાતનું ગૌરવ તમને હોવું જોઈએ. બાકી વંદન અને આદર તો બધાને કરવાના છે, કોને ના છે? મહાપ્રભુજી બધે જ પધારીને બધાને આદર આપે છે, પણ શ્રીનાથજી તો આપણો આત્મા છે. વૈષ્ણવનું મસ્તક ક્યાં નમે, કોની આજ્ઞામાં જીવે, આ ચિંતન તમારે કરવાનું છે. પ્રવાહમાં ના આવી જશો દુનિયાના, નહીં તો આ કલયુગમાં છેતરનારા લોકો અપશબ્દ બોલીને નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવવાના છે. આપણે શ્લોકોથી અંજાઈ જઈશું, પણ યાદ રાખજો એ શ્લોક શેના માટે બોલે છે? એ તમને ભક્તિમાં જોડવા માંગે છે ના, એ તો પોતાના કામ કઢાવવા માંગે છે. અને એટલા માટે મારું જે કાંઈ છે એ મારા ઠાકોરજીનું છે, અને પ્રભુમાં મારો વિનિયોગ થાય એમાં જ આપણું ગૌરવ છે. આ ગૌરવ સાથે જીવવું જોઈએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા, કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના. બાકી તો બધું ભાર છે, અને ભાર વેઠેલો વ્યક્તિ કેટલું ચાલી શકવાનો? ધર્મ એ આનંદ છે, પણ ધર્મ જ્યારે ભાર બની જાય ને તો પછી ધર્મથી માણસ દૂર થઈ જાય. આજ સુધી આપણે ધર્મને ભાર બનાવીને રાખ્યો. દુઃખ અને બંધન ક્યારેય કોઈના આકર્ષણના કારણ ન થઈ શકે, આનંદ જ આકર્ષણનું કારણ. જ્યારથી તમે ધર્મને બંધન, નિયમો અને ભાર રૂપે બતાવ્યો તો બધા છોડીને જવા લાગે, અને જ્યારથી પુષ્ટિ માર્ગ આનંદ રૂપે પ્રગટ થયો, બધા ખેંચાઈ ખેંચાઈને દોડીને આવવા લાગ્યા. અને એટલા માટે તમારો ધર્મ તમારો સર્વોચ્ચ આનંદ છે, એ ભાર નથી. એને ભાર ન બનાવશો, ભાર રૂપે બતાવશો એ નહીં, નિયમો ને બંધનો રૂપે બતાવતા નહીં તમારા બાળકોને. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ફલાનું નહીં કરવાનું. ન કરવાનું વાત ન કર, શું કરવાનું એ તો કેજીમાં પહેલી વાર લઈ જઈએ ને બાળકને, જ્યારે પ્લે સ્કૂલમાં, ત્યારે શું શું કાયદાઓ પાળવાના એ ના બતાવીએ, કયા કયા ફાયદાઓ મળશે એ બતાવીએ. તને ચોકલેટ મળશે, તને રમાડશે, તને આમ, તો એને જવાની ઈચ્છા થાય. તારે આમ કરવાનું, આમ બેસવાનું, આમ આમ કહો તો એ જાય જ નહીં. ક્યાંક પુષ્ટિ માર્ગમાં એવું જ કર્યું, એટલા બધા કાયદા બતાયા કે લોકો ડરીને જ ભાગી ગયા. ફાયદા તો બતાયા જ નહીં કે સાક્ષાત નંદ નંદન જે મોટા મોટા દેવતાઓને અગોચર છે એ તારી ગોદમાં પુષ્ટિ માર્ગમાં રમતો થઈ જશે, એનો આનંદ તો બતાવ્યો જ નહીં આપણે. અને જ્યારે આવા આનંદની વાત કરશો તો આપણે ત્યાં ખરેખર કહું, ભલે બાકી બધે વ્યવસ્થાઓ હશે, પણ પ્રભુ સાથેની જે નિકટતા, આત્મીયતા પુષ્ટિ માર્ગમાં છે ને, એવું તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. મારો લાલન, મારો ઠાકોરજી, મારો શ્રીનાથજી બાબા, કેટલી આત્મીયતા, કેટલી ક્લોઝનેસ, પ્રભુ સાથે કેવા કનેક્ટ આપણે થઈ જઈએ છે. આવી નિકટતા તમને ક્યાંય જોવા નહીં મળે. આટલી સરળતા, એક મા બનીને ઠાકોરજી તમારો દીકરો બની જાય, યશોદાજી બનો તમે, અને તમારો લાલન એ બની જાય, આવું ક્યાં તમને મળશે? તો જે ચર્ચા આપણે, કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના, એ વિના બીજું સર્વે બાદલું, અને 14 લોકનો શણગાર રસના. અને હવે એક એક લાલજીઓની ગાથા, મહાપ્રભુજીના 2 લાલજી થયા, મોટા ગોપીનાથજી અને નાના ગુસાઈજી. તો આ બંનેની ગાથા ગાતા ગોપાલદાસજી વર્ણન કરતા કહે, શ્રી ગોપીનાથજી સોહામણા રે,
નવ જળ ઘન તનું ભણ રે રસના સુખદાતા લઘુ પ્રાર્થના રે પૂરણ પુરુષ પ્રમાણ રે રસના. પુષ્ટિ માર્ગમાં મોટા જ્યેષ્ઠલાલજી મહાપ્રભુજીના શ્રી ગોપીનાથજી, આપનું પણ યોગદાન અદ્ભુત છે. કેવા કેવા સુંદર સાધન દીપિકા આદિ ગ્રંથો આપણને આપ્યા છે, અને આપના જીવન ચરિત્રમાં સાક્ષાત આપ તો એવા દિવ્ય છે. એટલે ગોપીનાથજી નવજલ ઘન વપુ ભાણ રે રસના. આપ કેવા સુખદાતા લઘુ ભ્રાતના. આપને આપણા લઘુ ભ્રાતા ગુસાઈજી સાથે ખૂબ જ અખૂટ પ્રેમ છે. અને એટલે મંગલાચરણ તમે જ્યારે કરો છો ને, એમાં એક શ્લોક બોલો છો, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ વલ્લભ નંદન કોણ છે? આ શ્લોક લખ્યો છે ગુસાઈજી. તો ગુસાઈજી પોતાના માટે તો ના લખે, ગુસાઈજીએ ગોપીનાથજીને વંદન કર્યા છે. આ નવરત્નની ટીકાનો શ્લોક છે, અને એમાં ગુસાઈજી પોતાના જ્યેષ્ઠ ભ્રાતા ગોપીનાથજીને વંદન કરે છે. અને વંદન કરતા કે જે યદનુગ્રહ તો જેના અનુગ્રહથી સર્વ દુઃખો સમાપ્ત થઈ જાય એવા વલ્લભ નંદન ગોપીનાથજીને હું વંદન કરું છું. આપણે ત્યાં તો જ્યારે ગોપીનાથજીનો એવો નિયમ હતો, રોજ ભાગવતજીનું પૂરું પારાયણ કરે પછી જ અન્ન જલ ગ્રહણ કરે. 3 દિવસે અન્ન જલ ગ્રહણ કરવાનો વારો આવે. ભાગવતજી 18,000 શ્લોક, અને એમનું શરીર સુકાવા લાગ્યું. અને શરીર સુકાવા લાગ્યું અને મહાપ્રભુજી એકવાર જોયું કે આમ ગોપીનાથજીનું શરીર કેમ સુકાય છે. પૂછ્યું કેમ બાવા, શું થયું? કહ્યું કે ભાગવતજીના પારાયણનો નિયમ લીધો છે, 3 દિવસે વારો આવે છે. ત્યારે મહાપ્રભુજીએ ગોપીનાથજી માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી, જેના તમે પાઠ કરો છો ને, એ ગોપીનાથજી માટે મહાપ્રભુજી રચના કરી અને આજ્ઞા કરી, કેવલ આનો પાઠ કરશો તો આખા ભાગવતજીનું પારાયણ આવી જશે. અને ત્યારથી આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે ગોપીનાથજી માટે રચાયું છે, એવા શ્રી ગોપીનાથજીને આપણે સૌ વંદન કરીએ. આપનો પ્રબળ પ્રતાપ એવો છે કે આપને અખૂટ આપનું યોગદાન અદ્ભુત પુષ્ટિ માર્ગમાં છે. હવે ગુસાઈજીના ગુણ ગાતા ગોપાલદાસજી કહે, કમળ લોચન કરુણા ભર્યા રે શ્રી વિઠ્ઠલ સુખ રાશે રસના દીઠડે તાપ ત્રિવિધ ટળે રે સ્મરણ માત્ર અઘનાશ રે રસના. ગોપાલદાસજી ગુસાઈજીના પૂર્વમાં પહેલા આખ્યાનથી લઈને શરૂ કરો, નવાખ્યાનમાં કેટલા ગુણગાન કર્યા. પણ હવે આખે પરિવારની વાત કરવાની છે તો દરેક સદસ્યોને યાદ કરે છે. અને યાદ કરતા કહ્યું કેવા છે ગોપીનાથજી. અત્યારના વર્ણન કર્યા બાદ ગુસાઈજીના ગુણગાન કરતા કહ્યું, કમલ લોચન કરુણા ભર્યા. આપ તો ગુસાઈજી તો સ્વયં પરમ દયાલ છે ને, કરુણા ભર્યા એવા ગુસાઈજીના નેત્રો છે. શ્રી વિઠ્ઠલ સુખ રાસ રસના, સુખની રાશિ છે. દીથડે તાપ ત્રિવિધ ટળે, કેવલ જોવા માત્રથી ત્રિવિધ તાપને ટાળી દે એવા ગુસાઈજી છે. અને એવા ગુસાઈજીને વંદન કરતા કહ્યું, સ્મરણ માત્ર અઘનાશ્રય રસના. કેવલ ગુસાઈજીને યાદ કરી લો ને તો એ સમસ્ત પાપ નિર્મૂલ થઈ જાય. 252માં ઘણા બધા પ્રમાણો, ઘણા બધા પ્રસંગો આજે પણ ઉપલબ્ધ છે. એક એક કથાઓ એવી છે, કેવા કેવા જીવો કેવલ ગુસાઈજીને યાદ કરે છે. સપ્તપદીનો આવે છે ને પ્રસંગ, કે પેલા માજી ગુસાઈજીના એવા સેવક છે કે યમરાજાને 7 વાર પાછો ફેરવ્યો. એ લેવા આવે ને કહે, ચાલો માજી સમય થઈ ગયો, અરે હમણાં તો જન્માષ્ટમી આવે છે, હમણાં નહીં આવું, જા પછી આવજે, સેવા પહોંચવાની છે. પાછો આવે, અરે હમણાં તો રાધાષ્ટમી આવે છે, જા હમણાં સમય નથી, પછી આવજે. પેલો યમદૂતે પાછો જતો રહે. 7 વાર કાળને ફેરવ્યો અને કહું, માજી હવે સમય થયો છે, મારે જવાબ આપવાના હોય છે. અને ત્યારે યમદૂતના માથે પગ મૂકી તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો. ગુસાઈજીનો માર્ગ કેવો છે કે જ્યાં તેને કાળ કર્મ નવ બાંધે રે. 3 બંધન દરેક જીવને છે, કાળ કર્મ અને સ્વભાવ.
બધા જ બંધાયેલા છે. કાળમાં આપણે બધા જ બંધાયેલા છે. 25 વર્ષ પહેલા તમે જેવા હતા એવા આજે નથી, અને 25 વર્ષ પછી કદાચ આવા નહીં રહો. કાળ તો પોતાનું કામ કરે જ છે. કાલહ કરાલહ કૃષ્ણ ભક્તાન બાધતે. શાસ્ત્ર એમ કહે કાળ કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધતો નથી. અને એટલે બીજું છે કર્મ. આપણે કહીએ ને કર્મ તો કરેલા ભોગવવા જ પડે, એવું કઈ નથી. ગીતાજી વાંચો તો સમજાય. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું માફ કરી દઉં છું ને, હું છું ને. કર્મ તમે તમારી જાતે કર્મથી મુક્ત નથી થઈ શકતા. કોઈ એવું કર્મ નથી. ઘણા લોકો એમ સમજે કે આટલા પાપ કર્યા ને ચલો આટલા પુણ્ય કરી લઈએ એટલે બેલેન્સ થઈ જાય. આમાં બેલેન્સ થતું નથી કર્મના સિદ્ધાંતમાં. એક વસ્તુ યાદ રાખો, કર્મના સિદ્ધાંતોમાં છેદ ઉડતા નથી કે એક પાપ કર્યું એટલે એક પુણ્ય કર્યું એટલે એક પાપ ખતમ. એવું નથી થતું. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે છે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે છે. આ જ કર્મનો સિદ્ધાંત છે. એટલે કોઈ એમ માને કે પુણ્ય કરવાથી પાપ ખતમ થઈ જશે, ના. પણ પાપ ખતમ થાય શેનાથી? હરિ નામ લેવા માત્રથી, ભગવદ નામ લેવા માત્રથી. કારણ કે ભગવદ નામ એવું છે, દરેક યુગમાં જુદા અવતાર લેવા પડે છે. યુગ પ્રમાણે અવતાર છે, પણ દરેક યુગમાં નામ તો એ જ રહે છે. રામ આજે પણ રામ છે, કૃષ્ણ આજે પણ કૃષ્ણ છે. નામ એ જ છે, કોઈ પણ યુગમાં લો. કારણ કે નામ ઉપર કાળનો પ્રભાવ નથી. સ્વરૂપ ઉપર પ્રભાવ થઈ જાય, નામ ઉપર તો નથી. અને એટલા માટે કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં નામનો આધાર છે. આમ કહી અને કહ્યું કે ગુસાઈજી તો પરમ એવા છે કે જે કાળ કર્મ એનાથી એ મુક્ત કરે છે. અનેક પ્રસંગો આવે છે અને સ્વભાવ આ ત્રણેયમાંથી તમને બંધનોમાંથી મુક્ત કરી દે છે. અને હવે સાતે લાલજીઓનું વર્ણન આવે છે. આપણે ત્યાં ભગવાન કોને કહેવાય? તો કે જે ભગને ધારણ કરેલા હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ હોય એને ભગ કહેવાય. અને આવા મંગલ શબ્દોના સમયે પૂજ્ય પિતૃચરણની પધરામણી થઈ રહી છે. આઈએ લાગી ગયો વલ્લભ તારો રંગ. વલ્લભના પરિવારના ગુણગાન થઈ રહ્યા છે. એવા જ સમયે વલ્લભ કુળની પધરામણી થઈ રહી છે. લાગી ગયો રે, લાગી ગયો તાલી બજાતે હુએ સ્વાગત કરેं. ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. ઓ વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. મનડામાં લાગ્યો મારા, કનડામાં લાગ્યો, કનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો. રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે. રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે. વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. ઓ વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. વૈષ્ણવ તો વાલા તારી ઝાંકી કરે છે. વૈષ્ણવ તો વાલા તારી ઝાંકી કરે છે. નજર્યું મારૂપ તારું વસી ગયું રે. નજર્યું મારું તારું વસી ગયું રે. વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. શ્રી વલ્લભાધીશ કી જય. અનંત શ્રી વિભૂષિત વલ્લભ કુલભૂષણ પરમ વંદનીય પૂજ્યપાદ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી યુગલ સ્વરૂપે ઉપસ્થિત રહીને આપણા કથાનો મહોત્સવનો આનંદ વધારી રહ્યા છે. યુગલ સ્વરૂપના ચરણ કમલમાં આપણા સૌના સદૈનીય દંડવત પ્રણામ. જતીનભાઈ સંગાની અને અમિતભાઈ ભગતને અનુરોધ કે તેઓ પૂજ્યપાદ વ્રજેશ કુમારજી મહારાજ શ્રીના માલ્ય અર્પણ માટે સ્ટેજ તરફ આવી જાય. શ્રી વલ્લભાધીશ કી જય.
બોલો શ્રી વલ્લભાધીશ देश की जय ગોવર્ધન नाथ की जय ગુસાઈજી પરમ દયાલ की जय સાતે બાલકો કી જય. સાતે સ્વરૂપ કી की जय લાગી ગયો લાગી ગયો लागी गयो रे लागी गयो लागी गयो लागी गयो रे વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે તનડામાં લાગ્યો મારા મનડામાં કનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો બોલીએ વલ્લભાધીશ કી જય તો જે ચર્ચા આપણે કરી રહ્યા હતા શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી આ ત્રણ સ્વરૂપના દર્શન કર્યા બાદ એ જ સ્વરૂપનો વિસ્તાર કારણ કે મહાપ્રભુજી એ વૃક્ષ છે એના પર લાગેલા ગોપીનાથજી અને ગુસાઈજી ફળ છે અને અનેક શાખાઓ જે છે એ બધા વલ્લભ કુલના બાળકો છે એમ જ્યારે હરિરાયજી આપણને પરિચય કરાવ્યો અને પરિચય કરાવતા જે ચર્ચા આપણે કરી રહ્યા હતા ભગવાન ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ગુણને કહેવાય ભગ અને ભગને ધારણ કરે એ ભગવાન તો ધર્મ કહેવાય ષટધર્મ આ 6 વસ્તુને ષટધર્મ અને એને ધારણ કરે એ ધર્મી કહેવાય એટલે ધર્મીમાં આ 6 ધર્મો બિરાજમાન હોય તો સ્વયં ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એટલે કે ધર્મ અને ધર્મી જે બંને એક કરીને જે સ્વરૂપ બને એ પૂર્ણ પુરુષોત્તમ તો ધર્મ અને ધર્મી ગુસાઈજીમાંથી પ્રગટ થયા તો આ ગિરધરજી એ ધર્મી અને અન્ય 6 બાળકો એ એક એક ધર્મના પ્રગટ સ્વરૂપો છે આપણે ત્યાં મહાપ્રભુજીનું એક સ્વરૂપ જે ચર્ચા આપણે કરીએ તે અગ્નિ રૂપ કહીએ છીએ અને સુધા રૂપ કહીએ છીએ એટલે મહાપ્રભુજીનું એક સ્વરૂપ આપણે ત્યાં વેણુનું કહેવાયું છે અને વેણુના રૂપમાં શ્રી મહાપ્રભુજી જે વેણુના છિદ્રો હોય જે વેણુ વગાડતા હોઈએ ત્યારે એક મુખ્ય છિદ્ર હોય અને 6 બીજા છિદ્રો હોય 7 સ્વરના હોય ને સા રે ગ મ પ ધ ની અને સા ઉપર તો આમ અને એક ફૂંક મારવાનું છિદ્ર તો વેણુ રૂપ શ્રી ગુસાઈજી મહાપ્રભુજી છે એટલે એમ તો જોવા જાઓ તો વેણુમાં જે સુધા છે ઠાકોરજીની એ સ્વયં મહાપ્રભુજી સ્ફુરત કૃષ્ણ પ્રેમા યા રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે જે પદ સાહિત્યમાં આપણે કહીએ છીએ અને અનેક પ્રકારના પદોની ચર્ચા જેમાં સુધારૂપ શ્રી વલ્લભને કયા છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુરવાણ વ્રજપતિ વિહારાબ્દિષુ સદા જે સુધારૂપ વલ્લભને કયા છે તો સુધા પ્રભુના અધરની એ શ્રી વલ્લભ વેણુ એ ગુસાઈજી અને 6 ને 1 7મું 7 છિદ્રો એ સાતે લાલજી કે જેના દ્વારા આ સુધાનું પાન જીવ કરે છે હે ને? આ આખો સુધાપાનની પ્રક્રિયા જે મેં તમને કહ્યું ને બિંદુ સૃષ્ટિ તો એ બિંદુ સૃષ્ટિ શું છે તો કે આ બિંદુ સૃષ્ટિ છે પ્રભુની સુધારૂપ તો આમ આ વેણુ રૂપ આપણે ત્યાં એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી ત્યારે એમ થાય કે મહાપ્રભુજીની બધાઈ એમાં વેણુનાથનું કીર્તન કેમ ગાય છે તો કહ્યું સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર એ પ્રભુએ જે સુધા વરસાવી એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પધારી છે તો એ સુધારૂપ કે જે વેણુ ગીત અને યુગલ ગીતમાં ઠાકોરજી વ્રજભક્તોને વાંટે છે એનું જ મૂર્તિમન સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે તો આ રીતે ધર્મી રૂપ ગિરધરજી અને 6 ગુણ રૂપ 6 ધર્મ રૂપ આ 6 લાલજીઓ તો એનું વર્ણન કરતા ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાન કરતા કહે
શ્રી ગિરિધર નરભૂષણ રે રાત સકલ ધુરીધર રે રસના વક્તા વેદ શાસ્ત્ર તણા રે શ્રી ભામિનીજી ભરથર રે રસના શ્રી ગિરધર ગોવિંદ નરભૂષણ એક એક લાલજીના રસનું દર્શન કરીએ, કારણ કે એ એક એક લાલજીના સ્વરૂપ ઉપર પણ કીર્તનો છે. એમ તો સાતે લાલજીનું આપણે ત્યાં જ્યારે પદ ગવાય, જેમ સાત સ્વરૂપના એક એક કીર્તનો છે, એમ જ્યારે સાતે લાલજી એટલે જ આપણે ત્યાં સતઘરાનો કોન્સેપ્ટ છે. તમે જૂના ગામડાઓમાં જશો ને તો ત્યાં સાત સ્વરૂપની હવેલીઓ હતી. તેમાં સ્વરૂપો ના બિરાજતા હોય, પણ સાતે ઘરના લાલજી એ ગામમાં પધારે તો મુકામ ત્યાં કરતા, એટલે સાત સ્વરૂપની હવેલી કહેતા. એ જ રીતે અહીંયા સતઘરા દુર્ગાવતી રાણી, આજે સાંજે કથા પછી જે મનોરથ કરીશું ને એ મનોરથ છે. સતઘરા જ્યારે દુર્ગાવતીએ બનાવ્યું, ગુસાઈજીનું સુંદર ઘર, જેમાં સાતે લાલજી વહુજી બેટીજીઓ સાથે સાથે સ્વરૂપ સાથે સેવા કરતા બિરાજે. અને શ્રીનાથજી બાવાને સમાચાર મળ્યા, જો આ ગિરધરજી કેવા છે કે શ્રી ગિરધર નરભૂષણ બ્રાત સકલ ધુરી ધાર રસના. નરભૂષણ કેવા છે કે જ્યારે ગિરધરજી પધાર્યા અને ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા હતા, અને પરદેશ કરવા પધાર્યા હતા એટલે ગુસાઈજી નથી, એટલે શ્રીનાથજી બાબાએ ગિરધરજીને કહ્યું કે ગિરધર મુકુ તુમારો ઘર દેખવે આનો, કે મેં સાંભળ્યું છે કે મથુરામાં આપનું બહુ સુંદર ઘર બન્યું છે, દેખીએ લાલ ભવન હમારો. આપણે ત્યાં તો પદ સાહિત્યમાં પણ કેવા સુંદર પદો આવે છે કે ઠાકોરજી ભક્તોના ઘરે પધારે છે કૃપા કરવા માટે. ઠાકોરજી મોટા ભાગે સામેથી ભક્તોના ઘરે ગયા છે. ખાલી એક ભક્ત એવો છે એને પોતાના ઘરે બોલાયો, અને એ છે સુદામા. તમે જુઓ તો બાકી બધા વિદુરજીના ઘરે ગયા, પેલાના ઘરે, ભગવાન ભક્તોના ઘરે જાય છે. અને આ રથયાત્રા શું છે? ઘર ઘર પર કૃપા કરવા માટે ઠાકોરજી પોતે નગર યાત્રા કરે છે. પણ એક સુદામા એવો છે, કારણ કે જો ઘરે જઈને આપ્યું હોત તો આખી દુનિયા કહે ભગવાને આપ્યું, ભગવાને આપ્યું, ભગવાને આપ્યું. પણ એમના ઘરે બોલાવ્યા અને એ રીતે આપ્યું કે સુદામાને ખબર ન પડી કે કુબેરનો વૈભવ ભરી દીધો છે ભગવાને. અને એટલે એક ભક્ત એવો છે જેને પોતાના ઘરે બોલાવીને આપ્યું. તો ચર્ચાઓ તો ઘણી નીકળશે. એટલે ઘણીવાર મને એમ થાય, આ પ્રભુ ઘણાને ભેટ્યા છે ને, આ 3 જગ્યાએ ભેટ્યા ને એ મને બહુ ગમે. પ્રભુનું ભેટવું, અનેક મધુરમ મધુરમ, એમ આલિંગનમ મધુરમ. સૌથી પહેલા જ્યારે શ્રીનાથજી ને મહાપ્રભુજી ભેટ્યા ને, એ પ્રથમ મિલનનું દ્રશ્ય જોવું બહુ ગમે આપણને. કેવું સુંદર લાગે. શ્રી વલ્લભ અને શ્રીનાથજી બાબા એકબીજાના ગળે લાગ્યા હોય. અને અત્યારે તો હક કરવાનું બહુ હોય. વૈષ્ણવ હવેલીમાં મળે ને તો ભેટ્યા વગર ના છૂટા પડે. તમે જુઓ ને તો કમથી કમ ઠાકોરજીની આગળ તો પ્રભુની જ મહત્તા રાખી. પ્રભુ સામે જ્યારે પણ શ્રીનાથજીને મહાપ્રભુજી ભેટ્યા, કેવું સુંદર એમ લાગે. લોકો ચિત્રો એવા બનાવે જાણે મને બંને ફોટા પડાવવા ના ઉભા હોય. અરે એકબીજા સામે હોય તો એકબીજાથી દ્રષ્ટિ હટે, એકબીજા મય બની જાય ને. બીજું, જ્યારે સુદામા અને દ્વારિકાધીશ ભેટ્યા ને, એ દ્રશ્ય જોવું બહુ ગમે કે દોડતા દ્વારિકાધીશ દરવાજાની બહાર આવે અને આમ બાત ભીડી લે સુદામાને કે તું આવ્યો છે. આવા એક સાધારણ બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણને આમ ભેટી પડે ઠાકોરજી. કેવા આમ પ્રભુ ભક્તાધીન કેવા છે. અને ત્રીજા, ભગવાન રામ જ્યારે હનુમાનને ભેટ્યા ને, એ પણ જોવું બહુ ગમે કે જ્યારે હનુમાન જેવો એક સાધારણ જીવ, કે આ કોણ છે પ્રશ્ન કર્યો, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા તદંશક આત્મ બુદ્ધ્યા તમેવાહ મિતિ મે નિશ્ચલામતી. તો આવા ઘણા પ્રસંગો. તો અહીંયા ગિરધરજીને કહ્યું કે મારે તો આપનું ઘર જોવા આવવું છે. અરે આપ કઈ રીતે પધારશો? ત્યારે ગિરધરજી એટલા સમર્થ હતા કે આટલા મોટા શ્રીનાથજી બાવાને એકલા, ઇતિહાસ એમ લખે છે, એકલા પોતાના ખભા ઉપર લઈ અને ગિરધરજી જતીપુરાથી મથુરા શ્રીનાથજીને પધરાવીને લાવે. બોલો, આવું સામર્થ્ય. એટલે કહ્યું શ્રી ગિરધર નરભૂષણ. આવો કોઈ નર હોય? આટલા શ્રીનાથજીનું સ્વરૂપ કેવું!
પણ એ તો ભૌતિક રૂપે દેખાય. મને તો એમ લાગે શ્રીનાથજી એક નાનું બાળક એને માના ખભા ઉપર કંધા ઉપર કેવું પાછળથી ચોંટીને ચડી જાય, એ જ રીતે ગિરધરજીના કંધા ઉપર ચડ્યા છે અને એ રીતે પધાર્યા સતઘરામાં. અને કેટલા છે નરસિંહ ચતુર્દશી સુધી બિરાજ્યા. એટલે ત્યાં 2 વાર રાજભોગ એ સમયે આવે. અને હોરી ખેલના દિવસો હતા. આજે સાંજે આપણે સતઘરામાં હોરી ખેલનો મનોરથ છે, એ આ ઘટના છે. અને જ્યારે શ્રીનાથજી બાબા ઘરે પધાર્યા, બધા જ લાલજી એટલા પ્રસન્ન થઈ ગયા, વહુજી બેટીજી એટલા પ્રસન્ન થઈ ગયા. પોતાના ઘરમાં જે કાંઈ હતું એ બધું શ્રીનાથજીને ભેટ ધરી દીધું. એક બેટીજીના નાકમાં સોનાની ચૂક રહી ગઈ, તો શ્રીનાથજીએ કહ્યું કે એ ચૂક બાકી રહી ગઈ, એ પણ મને આપી દો. અને એ લઈને પણ શ્રીનાથજીએ નાકમાં ધરી લીધી. અને ખેલના દિવસો હતા એટલે એટલા બધા ખેલ, એટલા બધા વેશ ધરાવ્યા, હોરી ખેલના આનંદ કર્યા છે. અને એટલે એ હોરી ખેલ એ સમયે સતગરામાં થયો, એનો સાંજે આ મનોરથ થવાનો છે. અને અહીંયા ચતુર્ભુજ દાસ રોજ ગિરિરાજજીની ઉપર દર્શન કરવા શ્રીનાથજીના આવે અને દ્વાર બંધ મળે. એવો તાપ થાય, એવો તાપ થાય કે શ્રીજીની ઝાંકી નથી થતી. ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. પદ ગાયો. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. વ્રજરાજ લડે તે લાડી લે, તુમ બિન રહ્યો ન જાય. શું દશા, કેવો તાપ! આ આંખો તરસી રહી છે. એક માછલી જેમ જલ વગર તરસે, એમ આપના દર્શન વગર તરસી રહી. દર્શન કો નૈના તપેલા, बचन सुनने को कान, मिलवे को हियरा तपे, मेरे जिए के जीव. એવો તાપ ચતુર્ભુજ દાસજીને થયો મિલનનો. શ્રીનાથજી વ્યાકુળ થઈ ગયા સતગરામાં. કેવા લાગ્યા, ગિરધર અબ મુકુ વાપસ જાનો, મારો ભક્ત મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. અરે બાબા હજી બિરાજો, આપનું ઘર છે. ના, હવે મારે પાછા જવું છે. અને ફરી ગિરધરજી પોતાના ખભા પર લઈ અને ત્યાં પધાર્યા. અવેર થયું રાજભોગમાં, ફરી સિદ્ધ કર્યો અને રાજભોગ આરોગાયો. આવા અદ્ભુત પ્રસંગો છે. તો આવા ગિરધરજી એ પોતે ધર્મી રૂપ છે, જેની અંદર 6 ધર્મો બિરાજે છે. એટલે અહીંયા કહ્યું, શ્રી ગિરધર નરભૂષણ બ્રાત સકલ ધુરી ધાર રસના. એટલે ભાઈઓની જાણે ધુરી છે, આધાર છે. એક મોટો ભાઈ કેવો હોય, આખા પરિવારને સાચવીને રાખે, એમ ગુસાઈજી તો પરદેશ પધાર્યા. અને આપણા દ્વિતીય વહુજી એ ઘનશ્યામ લાલજી, અને લીલા કરી ગયા નાનકડા ઘનશ્યામ લાલજી છે, નાની વયના. ત્યારે આ ગિરધરજીના વહુજી, અને કહ્યું ને કેવા છે, ભામિનીજી ભરથાર રસના. આ ભામિની વહુજીએ એટલા સાચવ્યા ઘનશ્યામલાલજી, નાની વયના, સાવ બાળક, અને માતા છે નહીં, એટલા પ્રેમથી રાખ્યા કે હૃષ્ટપુષ્ટ થઈ ગયા. અને ગુસાઈજી પધાર્યા ને ઘનશ્યામલાલજીને જોયા ને એટલા રાજી થયા અને આશીર્વાદ ભામિની વહુજીને આપ્યા કે જા ભામિની, તેરી ગોદ સદા ભરી રહેગી, તારી સંતતિનો ક્યારે અભાવ નહીં થાય. અને એટલે આ 7 લાલજીઓમાં આજે જેટલા વલ્લભકુલ છે એ 2 જ લાલજીઓના વંશજ છે. બાકી બધા ગોદ પધાર્યા એકબીજાના ઘરમાં. ગિરધરજીનો વંશ ચાલે છે અને યદુનાથજીનો વંશ ચાલે છે. તો આ ગિરધરજીના ઘરમાં સ્વયં ગુસાઈજી આશીર્વાદ આપ્યા, જા ભામિની તેરી ગોદ ભરી રહે. અને એટલે આ 2 લાલજીઓના જ વંશ. અત્યારે ભલે બીજા કોઈ ઘરમાં બીજા મહારાષ્ટ્રી હોય, પણ એ બધા છે જ ગિરધરજીના લાલજી અને યદુનાથજીના. પછી એકબીજાના ગોદ પધારે, કોઈ બાલક ન હોય તો એમને ગોદ લે, અને પછી એ પરંપરા શરૂ થાય. તો અહીંયા કેવા છે, કહ્યું કે ગિરધર નરભૂષણ બ્રાત સકલ ધુરી ધાર રસના. ભાતાઓની ધુરી રૂપ છે અને વક્તા વેદ શાસ્ત્ર તણા. ગુસાઈ જ્યારે પરદેશ પધારે ને અને શાસ્ત્રાર્થ કરવા કોઈ વિદ્વાન આવે તો ગિરધરજી પોતે શાસ્ત્રાર્થ કરતા. એવા વેદ શાસ્ત્ર, વેદમાં પ્રકાંડ પંડિત હતા વેદના.
તો એવા તણા ભામિનીજી ભરથાર રસના, અને આપના વહુજીનું નામ ભામિનીજી અને એમના ભરથાર એમ કહીને હવે દ્વિતીય લાલજી ગોવિંદરાયજીના ગુણ ગાતા ગોપાલદાસ કહે, શ્રી ગોવિંદજી આનંદમય રે, ધર્મ સકળનું ધામ રે રસના, શ્રી રાણીજી રંજન રૂડલા રે, ભક્ત સકળ વિશ્રામ રે રસના. શ્રી ગોવિંદજી આનંદમય, આપ અતિ આનંદમય એટલે પ્રસન્ન ચિત્તવાળા, આપ સદા આનંદમાં રહેતા. ગોવિંદરાયજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સદા આનંદમય પ્રસન્નમય. જો ધર્મી રૂપ ગિરધરજી, હવે પહેલા લક્ષણ, પહેલો ગુણ ઐશ્વર્ય, ઐશ્વર્ય રૂપ આ ગોવિંદરાયજી છે. અને આ ગોવિંદરાયજી એટલા બધા સેવામય જીવન જીવતા. આપણે વિઠ્ઠલનાથજીની સેવા પધરાવી ગુસાઈજી, અને સદા સેવામય. આપના વિવાહ નક્કી થયા, લગ્નનો દિવસ અને વરઘોડો નીકળવાનો સમય આવ્યો, અને નક્કી કર્યું કે બપોર સાંજના સમયે 4 વાગે વરઘોડો નીકળશે, અને આખા ઘરમાં બધા ગોવિંદરાયજીને ગોતે ને ક્યાંય દેખાય જ નહીં. ગુસાઈજી ચારે બાજુ ગોતે કે આ ગોવિંદરાયજી ગયા ક્યાં? શ્રૃંગાર વસ્ત્ર તો અમે પહેરાવી દીધા, પણ આ ગયા ક્યાં? જોયું તો ખૂણામાં આંસુ પાડી રહ્યા છે. અરે આજે આપના વિવાહ છે, આપના આંખમાં આંસુ કેમ? અરે વરઘોડો નીકળવાનો સમય થઈ ગયો, ચાલો જલ્દી. ગોવિંદરાયજીએ કહ્યું એટલા માટે આંખમાં આંસુ છે કે આ વરઘોડાનો સમય એવો રાખ્યો કે આજે ઠાકોરજીના ઉત્થાપન કરાવવાની સેવા મારી ગઈ. રોજ ઉત્થાપન હું કરાવતો, અને આજે આ વરઘોડાનો સમય આવ્યો તો ઉત્થાપનની સેવા હું ન કરી શક્યો, એટલે મારું હૃદય ખિન્ન છે. આવા સેવામય એટલે કહ્યું શ્રી ગોવિંદજી આનંદમય, ધર્મ સકલનું ધામરે રસના. આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજાધિપની સેવા એ જ આપણો ધર્મ છે. અને ધર્મનું ધામ એટલે કે પ્રગટ સેવાની મૂર્તિ કોઈને જોવી હોય તે આ ગોવિંદરાયજી છે. એવા સેવામય આનંદમય. અને એમને લાલજી થયા કલ્યાણરાયજી. આપણે ત્યાં કહેવાય કે સાતે લાલજીમાં ના લાલજીઓમાં, લાલજીના લાલજીમાં સાથે પહેલા કોઈને લાલજી થયા હોય તો ગોવિંદરાયજીને થયા, કલ્યાણરાયજી. એટલે જ્યારે ગુસાઈજી આપ શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા, અને શૃંગાર કરી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે ગોવિંદરાયજીને ત્યાં કલ્યાણરાયજીનું પ્રાગટ્ય થયું છે. એટલે શ્રીનાથજીએ કહ્યું કે કાકાજી આપને એક વધાઈ આપવી છે મારે. તો કે કઈ વધાઈ? ના, કે બદલામાં શું આપશો? આપ જે આજ્ઞા કરો તો આપ મને સોનાના નુપુર સિદ્ધ કરાવશો? તો કે હા. અને ગુસાઈજીને વધાઈ આપતા શ્રીનાથજીએ કહ્યું કે કાકાજી આપ હવે દાદાજી થઈ ગયા છો. આપના ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું છે. અને આ કલ્યાણરાયજી એટલા સેવા આસક્ત, જેવા ગોવિંદરાયજી એવા જ કલ્યાણરાયજી. કારણ કે જ્યારે મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી બહુ મોટા મઠના મઠાધિપતિ હતા, અને એમને કોઈ સંતતિ સંન્યાસ લીધેલો, એટલે એમને એમ થયું કે આ ગુસાઈજીને ઘણા લાલજી છે, એમાંથી એક લાલજી હું માંગીને લઈ આવું અને એમને મઠાધિપતિ બનાવી દઉં, જેથી સચવાઈ જાય મારો મઠ અને મારી પરંપરા. એટલે આવ્યા છે ગુસાઈજીના ઘરે અને થોડા દિવસ મુકામ કર્યો છે. અને બધા જ લાલજીઓ ભેગા હતા ત્યારે પ્રસ્તાવ મૂક્યો કે ગુસાઈજી, હું આપને ત્યાં એક કારણથી આવ્યો છું. શું? આપને ત્યાં આટલો ભર્યો પૂરો પરિવાર છે, તો મારી ઈચ્છા છે કે આટલો મોટો મઠ, આટલા બધા શિષ્યો, તો આપના બાળકોમાંથી એક બાળક મને આપો, તો એને હું આટલા મઠનો મઠાધિપતિ બનાવી દઉં. બધા કોઈ આવવા તે ગુસાઈજીને કહ્યું મારે સેવા છોડી નથી આવું. ગોવિંદરાય કે મારે સેવા છોડે, બધાએ ના પાડી દીધી. એટલે કલ્યાણરાયજી 5 વર્ષના, એમને ડર લાગ્યો કે સૌથી નાનો હું છું, બધા મોટા ના પાડે છે, ક્યાંક ગુસાઈજી મને ના આપી દે. અને આ ડર્યા, અને કંઈક સેવાનું કાર્ય હશે એટલે ગુસાઈજીએ શ્રીનાથજીની સન્મુખ બોલાવ્યા, કલ્યાણરાય અહીંયા આવો. અને એમને થયું કે હવે મને આપી દેશે. એટલે આંખમાંથી ચોધાર આંસુ રડતા રડતા કીર્તન ગાયું, હો વ્રજ માંગનો જું વ્રજ તજ અનત ન જાઉં.
પ્રસિદ્ધ પદ છે કે કાકાજી ક્ષમા કરજો, મારે વ્રજ જોઈએ છે, ઠાકોરજીની સેવા જોઈએ છે, મારે કોઈ મઠના મઠાધિપતિ નથી થવું, મારે તો શ્રીનાથજીના દાસ થવું છે. અને કહ્યું કે ના, તમને નહીં આપીએ. અને ત્યારે એ કાકાજીએ શ્રાપ આપ્યો ગુસાઈજી. અમુક શ્રાપ લાગ્યા છે વલ્લભ. એક કે તમારા બાળકો સતત પરિભ્રમણ કરતા રહેશે, બીજું આપના બેટીજી ઘરમાં રહેશે. આવા અમુક શ્રાપ આપ્યા કે જમાઈ પણ ઘરે આવશે, એમ એવા પ્રકારના અનેક શ્રાપ આપતો. એને શ્રાપને પણ આશીર્વાદ રૂપે માન્યા કે આપ સતત પરિભ્રમણ કર, ઘર છોડીને રહેવું પડશે બહાર. ગુસાઈજીએ કહ્યું સારું થયું, એટલી વૈષ્ણવ સૃષ્ટિનું પોષણ થશે, એમ કહ્યું. એવા દરેક શ્રાપને આશીર્વાદ રૂપે માન્યા. અદ્ભુત બધી પ્રસંગો, ઇતિહાસની ઘટનાઓ છે. એટલે આ ગોવિંદરાયજી એટલા સેવામય હતા. અને આપના બાલક કલ્યાણરાયજી, અને આ જ કલ્યાણરાયજી પર ગોકુલનાથજીની કૃપા થઈ અને એમને શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું, જે શિક્ષા સાગર છે, જેમણે શિક્ષાપત્ર લખ્યા છે, જેમણે કેટલા વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશો લખ્યા છે, કેટલા ગ્રંથો આપણને આપ્યા છે. બોલીએ હરિરાય મહાપ્રભુજી કી જય. આવા હરિરાયજીને દીનતા સાગર કહેવાય છે કે એમના જેવી દીનતા આજ સુધી કોઈ આચાર્યમાં આવી નથી. જે આચાર્ય વૈષ્ણવને જોઈને એમ કહેતો હોય કે હો વારી ઇન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરનંતર, કે આ વલ્લભીઓ ઉપર તો હું વારી જાઉં, મારી ચામડી કાઢીને એમના આસન બનાવી દઉં તો મારી જીવને આનંદ થાય. આવો દૈન્ય ભાવ શ્રી હરિરાયજીમાં. કેવા સુંદર પ્રસંગો વલ્લભ સાખી પણ હરિરાયજી આપણને આપી છે ને. કેવા અદ્ભુત રચનાઓ છે. શ્રી હરિરાયજીને પણ વંદન કરીએ તો આવા ઐશ્વર્ય રૂપ એ ગોવિંદરાયજી છે. અને આપના વહુજી, કઈ મહારાણી વહુજી, કયો રાણી વહુજી, એ સદા રંજન રૂડલા ભક્ત સકલ વિશ્રામ રસના. જે પણ આપના સેવકો થયા, જે વૈષ્ણવ થયા, સકલને વિશ્રામની પ્રાપ્તિ થઈ. કારણ કે આપ એવા કૃપાળુ, એવા સેવામય, એવા દયાળુ હતા કે દરેક વૈષ્ણવ પર ખૂબ કૃપા કરતા. એમ કહી ઐશ્વર્ય રૂપ ગોવિંદરાયજીને વંદન કરી અને આગળ બાલકૃષ્ણલાલજીની મહિમા ગાતા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ કહે, શ્રી બાલકૃષ્ણજી બાળુડારે સુંદર વિનલે વાનરે રસના, કમળ લોચન કમલાપતિ રે, છબી નહીં કો એ સમાન રે. શ્રી બાલકૃષ્ણજી બાલુડા સુંદર ભીનલે વાર્ન રસના. સાતે લાલજીઓમાં સૌથી સુંદર કોઈ લાલજી હતા ને, તે આ બાલકૃષ્ણલાલજી હતા. એ વીર્ય રૂપ છે, ઐશ્વર્ય વીર્ય, જે 6 ગુણમાંનો વીર્ય ગુણ સાક્ષાત બાલકૃષ્ણલાલજી. અમને એમના નેત્રો એટલા સુંદર હતા કે એકવાર ગુસાઈજીને શ્રીનાથજીના કટાક્ષ નેત્ર સિદ્ધ કરાવતા સુવર્ણના. અને પેલા સોની બનાવીને લાવે ને ગુસાઈજીને આનંદ ના, કે આવા નહીં, શ્રીજીના નેત્રો આવા નથી, આમ છે. ઘણું બધું બનાવીને કહે પણ પેલા સોનીને સમજમાં જ ના આવે. કે જે આપ જે કહો છો સમજમાં જ નથી આવતું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, તે અમારા બાલકૃષ્ણલાલજીના નેત્ર જોયા છે? કે હા, બસ એવા જ નેત્ર તું શ્રીનાથજીના બનાવીને લાવ. અને જ્યારે એવા બનાવીને લાવ્યા ત્યારે શ્રીનાથજીને ધરાવ્યા. એવા સુંદર બાલકૃષ્ણલાલજી હતા. અને આપના વહુજી કમલા વહુજી, કમલ લોચન કમલાપતિ, છબી નહીં કોઈ સમાન. બંનેની જુગલ જોડી એટલી સુંદર હતી કે એમ કહેવાય છે પ્રસંગમાં કે એકવાર બંને અગાસી પર સૂતા હતા. અને અગાસી પર સૂતા હતા તો બંનેની શોભા એવી કે ચંદ્રમા પૂર્ણિમાનો, અને બંનેના દર્શન કર્યા તો અટકી ગયો. અને અટકી ગયો તો અંધારું જાય જ નહીં, ચંદ્રમા ઢળે નહીં, સૂરજ ઉગે નહીં. એટલી બધી વાર થઈ તો ગુસાઈજીને થયું કે સૂર્યોદય કેમ નથી થતો. ત્યારે ખબર પડી કે આગાસીમાં બાલકૃષ્ણલાલજી ને કમલાવજી સૂતા છે. અને પછી કહ્યું, આજ પછી છત પર ક્યારેય ન સૂતા, હવે નીચે સૂજો. આ ચંદ્રમા અટકી ગયો આપને જોઈને. એવા વર્ણન આપણા વાર્તા સાહિત્યમાં બાલકૃષ્ણલાલજીના આવે છે. અને એવા યશોદાજીના વાત્સલ્ય ભાવવાળા બાલકૃષ્ણલાલજી હતા કે એકવાર નંદ મહોત્સવનો સમય હતો. અને નંદ મહોત્સવમાં એવો ક્રમ છે પ્રાચીન સમયમાં કે વલ્લભ કુલના બાળકો યશોદાજી બને. અને આ બાલકૃષ્ણલાલજી એ દિવસે યશોદાજી બન્યા. અને જ્યારે પલ્લું ઝુલાવતા હતા અને એવો નંદ મહોત્સવ ચાલ્યો કે એમને યશોદાજીનો આવેશ આવી ગયો. અને યશોદાજીનો એવો આવેશ આવ્યો
કે સાક્ષાત યશોદાજી જેવો દેહ બની ગયો અને એમના સ્તનમાંથી દૂધની ધારા નીકળી સીધી નવનીત પ્રિયાજીના મુખમાં ગઈ. આવો ભગવદ આવેશ, આવો યશોદાજીનો આવેશ આ બાલકૃષ્ણલાલજીને આવ્યો. આવી પ્રસંગ આપણે ત્યાં આચાર્યોના ચરિત્રો કેવા દિવ્યતમ ચરિત્રો છે, એની કથાઓ આપણે ત્યાં કેવી અદ્ભુત છે, એ આ બધા આચાર્યોના ચરિત્ર જોવાથી ખબર પડે છે. એટલે ત્યારેથી આપણે ત્યાં એ પ્રસંગ છે કે હંમેશા વલ્લભ કુલના આચાર્યો આ યશોદાજીનો વેશ ધારણ કરે છે. આ ભાવના આપણે ત્યાં છે. તો આવા બાલકૃષ્ણલાલજી કે જેમના દ્વારકાધીશની સેવા જેમના માથે પધરાવી અને દ્વારકાધીશની પધરાવી ત્યારે કહ્યું કે મારે તો જુગલ જોડીથી સેવા કરવાનો ભાવ છે. અને કડું આપ્યું ગુસાઈજી અને કહ્યું આ કડું જે સ્વામીજીને આવે તમારા સ્વામીજી. અને ગુંજાવનમાંથી યમુનાજી પ્રાપ્ત થયા અને દ્વારકાધીશને ખૂબ લાલ લડાવ્યા. એમ કહીને હવે ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીના ગુણગાન કરતા શ્રી ગોપાલદાસ ગાન કરતા કહે, શ્રી ગોકુલપતિ અતિ ગુણ નિધિ યશરૂપ ગોકુલનાથજી तात तणो प्रतिबिंब रे रसना श्री पार्वती पति प्रेम शूरे शोभा सकल कुटुंब रे रसना. શ્રી ગોકુલપતિ અતિ ગુણનિધિ. શ્રી ગોકુલનાથજી કેવા છે તો કે યશરૂપ, ઐશ્વર્ય, વીર્ય, આ યશ. પોતે જે પુષ્ટિ માર્ગનો યશ જેટલો ગોકુલનાથજી પસરાવ્યો એવું કોઈ આચાર્ય ન કરી શક્યા. તો કેવા છે ગોકુલનાથ? શ્રી ગોકુલપતિ અતિ ગુણનિધિ, અતિ ગુણનિધિ. એક જ વાક્યમાં કહી દઉં, તાત તણો પ્રતિબિંબ રસના. માનો ગુસાઈજી પાછા પ્રગટ થઈ ગયા હોય ને એવા શ્રી ગોકુલનાથજી છે. તાતનો પ્રતિબિંબ, તાત એટલે પિતા, પિતાનું જ આબેહૂબ રૂપ, પ્રતિબિંબ રૂપ એવા શ્રી, જેવા પ્રતાપી ગુસાઈજી એવા જ પ્રતાપી અમારા ગોકુલનાથજી છે. અને એ ગોકુલનાથજી કેવા છે તો કે શ્રી પાર્વતી પતિ પ્રેમ શું શોભા સકલ કુટુંબ રસના. માનો વલ્લભ કુળની શોભા એ ગોકુલનાથજી છે એમ કહ્યું. અને આપના વહુજીનું નામ છે પાર્વતી વહુજી. શ્રી ગોકુલનાથજીની દેન તો કેટલી. જ્યારે ચિદ્રૂપ સંન્યાસીનો ઉપદ્રવ પ્રદા થયો અને બાદશાહને કહ્યું, સમજાવ્યો, પટાવ્યો ને કહ્યું કે આ વૈષ્ણવ તિલક કરે છે ખોટું છે અને કંઠીની માળા ન પહેરવી જોઈએ, તુલસીની રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આમ કરીને રાજાને પટાવ્યો. એટલે એણે ફરમાન કર્યું કે આજ પછી આ ઉર્ધ્વપુંડ તિલક બંધ, તુલસીની માળા બંધ, અને જે કંઠી પહેરશે એનું ગળું કાપી નાખીશું. અને આવા ફરમાનો કર્યા. અને ત્યારે ગોકુલનાથજીએ આખી લાલ ફોજ તૈયાર કરી અને લાલ ફોજને લઈ અને માલા તિલકની રક્ષણ માટે છે કાશ્મીર સુધી આપે ચળવળ ઉપાડીને લઈને ગયા અને પેલાને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી અને રાજા પાસે ફરમાન કરાવ્યું કે વૈષ્ણવ જે માલા તિલક કરે છે એ જ વૈષ્ણવની શોભા છે. અને આવા માલા તિલકના રક્ષણાર્થ ગોકુલનાથજી કહેવાય. કદાચ એ સમયે ગોકુલનાથજી આ ન કર્યું હોત તો આજે આપણા ગળામાં માળા ન હોત અને માથા પર તિલક ન હોત. અને એવા માળા તિલકના રક્ષણહાર છે. અને એટલે ગોકુલનાથજીના તમે જોશો ને આમ દંડાકાર તિલક કરે, બે દંડા વચ્ચે આમ યુ ન હોય, જોડેલું ન હોય. તમે ગોકુલનાથજીની સૃષ્ટિનું જુઓ, ખરેખર તો બધા મહાપ્રભુજી ગુસાઈજીની સૃષ્ટિ છે, એમના લાલજી જ છે. પણ એવો પ્રસંગ એમને ત્યાં આવે કે ત્યારે બાદશાહનું માન રાખવા માટે, કે તમે ફરમાન કર્યું, પેલો કે હું માનું નહીં, કે તમારું માન રાખવા માટે તમે આ પદ ઉપર છો એટલે વચ્ચેનું તિલક અમે મટાડી દઈએ છીએ, આજ પછી કેવલ દંડાકાર કરીશું. એવો એક પ્રસંગ છે. એક પ્રસંગ એવો છે કે એકવાર શ્રીનાથજીની સેવામાં ગોકુલનાથજી પધારતા હતા અને ઉતાવળમાં દંડા કર્યા પણ વચ્ચે જોડવાનું ભૂલી ગયા અને દોડતા દોડતા સેવામાં પહોંચી ગયા. અને જ્યાં શ્રીનાથજીએ જોયું અને જોરથી હસવા લાગ્યા. શ્રીનાથજી, બાબા હસો છો કેમ? આપણે જોઈને મને હસવું આવે છે. પણ કેમ? આજે આપણે ઉતાવળમાં અડધું તિલક કર્યું છે, વચ્ચે જોડવાનું તો રહી જ ગયું. અને શ્રીનાથજીએ કહ્યું કે આ જોઈને અમને બહુ પ્રસન્નતા થઈ, આજ પછી આપ આવું તિલક કરીને પધારજો. તો આમ ત્યારથી આવી એક લોકવાયકા છે, આવા એક પ્રસંગો છે કે એટલે ગોકુલનાથજી આવું દંડાકાર તિલક કરે છે. અને એ રીતે ગોકુલનાથજીની પરંપરા તમે જુઓ તો એમાં રમણ પ્રભુ થયા. અમારા 7મા પૂર્વજ મથુરામાં આજે પણ રમણ પ્રભુના બેઠકજી છે. કનૈયા પ્રભુ થયા, સાક્ષાત ગોકુલનાથજીના સ્વરૂપ રમણ પ્રભુ આદિ. કેવા અદ્ભુત એમના પ્રસંગો છે. સાક્ષાત યમુનાજી એમને લેવા માટે છેક મંદિર સુધી પધાર્યા. સૌથી પહેલો 56 ભોગ આ રમણ પ્રભુએ ગોવિરાજજીનો કર્યો. એવા કેવા અદ્ભુત પ્રસંગો છે. અને આવા પ્રસંગોમાં આખી પરંપરાઓ
ગોકુલનાથજી આદિની અદ્ભુત પરંપરાઓ છે, પણ આ બધા વલ્લભકુળના ભાગલાઓ નથી, વિશેષતાઓ છે. આપણે એને ભાગલા રૂપે પાડીશું તો છૂટા પડીશું. લોકો પ્રયાસ કરે તમે આમના આમ છૂટું પાડવાની. આપણે બધા વલ્લભનો પરિવાર રસના આ ભાવના પ્રગટાવવાની છે. તો આમ ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તા આપણને આપી, 252ની વાર્તા આપણને આપી, બધા જ 16 ગ્રંથની ટીકાઓ શ્રી ગોકુલનાથજી આપણને આપી છે. ગોકુલનાથજીનું કેટલું અદ્ભુત પ્રદાન છે પુષ્ટિ માર્ગને સમૃદ્ધ બનાવવામાં. એવા ગોકુલનાથજીને આજે પણ જ્યારે માગસર સુદ સાતમ આદિ ગોકુલનાથજીનો ઉત્સવ આવે, ગોકુળમાં જાઓ, ચારે બાજુ એક જ ધ્વનિ ગૂંજતો હોય આખા ગોકુલમાં, જય જય શ્રી ગોકુલે, મારો ધણી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, હે મારો ધણી ગોકુલે, શેષ ના રહે કલે, જય જય શ્રી ગોકુલે, હે શેષ ના રહે કલે, હે જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, હે ગામ ગામ ગોકુલે, ગામ ગામ ગોકુલે, જય જય શ્રી ગોકુલે, હે ઘેર ઘેર ગોકુલે, હે જય જય શ્રી ગોકુલે, બોલો ગોકુલનાથ કી જય. પુષ્ટિ માર્ગનું ગૌરવ એ ગોકુલનાથજી છે. અને આપણા બધા માટે માળા તિલકના પ્રદાન કરનાર રક્ષણાર શ્રી ગોકુલનાથજીને વંદન કરીએ. આપના વહુજીનું નામ પાર્વતી વહુજી, અને આપશ્રીની કૃપા થકી અનેક પ્રકારના પ્રસંગોની ચર્ચા આવે છે. ગોકુલનાથજીનું તો ચરિત્ર તમે ગાઓ એટલું ઓછું, કેટલી ઘટનાઓ, કેટલા પ્રસંગો. સ્વયં આપનો જન્મ થવાનો હતો ને ગોકુલનાથજીનો, અને રૂકમણી વહુજી પાસે કૃષ્ણાદાસી રહેતા, અને થયું કે બાળકનો જન્મ થવાનો છે, પ્રસવ પીડા શરૂ થઈ ગઈ છે, અને એમણે જોયું કે હમણાં મુહૂર્ત સારું નથી, એટલે વિનંતી કરી કે જયરાજ હમણાં ના પધારશો, સારું ચોઘડિયું આવે ને ત્યારે આપને વિનંતી કરીશ. દુખાવો બંધ થઈ ગયો ને શાંતિથી બિરાજી ગયા. સારું ચોઘડિયું આવ્યું ને ત્યારે કહ્યું કે હવે આપ પધારો. ત્યારે ગોકુલનાથજી, અને ગોકુલનાથજીને ઘરમાં શ્રી વલ્લભ કહીને બોલાવતા, એટલે આપનું નામ શ્રી વલ્લભ હતું, લામણું નામ, ઘરનું નામ. એવા અનેક સુંદર ચરિત્રો છે. ગોકુલનાથજીને વંદન કરીએ અને આગળ ગાન કરતા ગોપાલદાસજી હવે રઘુનાથજીના ચરિત્રોનું વર્ણન કરે. શ્રી રઘુપતિ અતિ ગજ ગતિ રે, રતિપતિ કરું બલિહાર રે હસના, શ્રી જાનકી જીવને સદા રે, મધ્યમણી રત્નમય હાર રે. ગોપાલદાસજી પર કેવી કૃપા છે. ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા સાથે લાલજીના ગુણગાન કરી રહ્યા છે. કેવા છે રઘુપતિ અતિ ગજગતિની જેમ ચાલતા નિર્ભય બનીને. અને આ રઘુનાથજી જે આપણે પહેલા પણ ચર્ચા કરી હતી, ગોકુલ ચંદ્રમાજીની જેમણે સેવા કરી, અને ગુસાઈજી આજ્ઞા કરી મંજુ શામ આનય પેટી લઈ આવશો શણગારની, સમજાયું નહીં એટલે રડવા લાગ્યા. મહાપ્રભુજીએ કૃપા કરવી, ચરવી તાંબુલ આપ્યું, અને ત્યારથી એ નામ રત્નાખ્યાન સ્તોત્ર ગાતા ગાતા બહાર પધાર્યા. અને ગુસાઈજીના 108 નામની રચના રામ રત્નાખ્યાન સ્તોત્ર રૂપે રઘુનાથજીએ કરી છે. અને એટલા પિતૃ ભક્ત હતા કે એમનો નિયમ એવો હતો કે સૂઈને જાગે ત્યારે આંખો ખોલે નહીં, બંધ આંખે ચાલતા ચાલતા ગુસાઈજીની સન્મુખ જાય અને આંખ ખોલીને પહેલા ગુસાઈજીના દર્શન કરે અને પછી જ કોઈ કાર્ય કરે. ત્યાં સુધી આંખ ના ખોલે. આવો નિયમ. એકવાર એમને વાગી ગયું, અને ત્યારે ગુસાઈજીએ ચિત્ર બનાવીને આપ્યું કે હવે અમારા ચિત્રના દર્શન કરજો, પણ આ રીતે બંધ આંખે ચાલીને બહાર ના આવતા. આવી કૃપા. અને સાક્ષાત એમના જ્યારે વિવાહ હતા, આ રઘુનાથજીના જાનકી વહુજી એમના વહુજીનું નામ, ત્યારે તુલસીદાસજી પોતે આવેલા. નંદદાસજીના ભાઈ થાય ને, અને નંદદાસજીના ગુસાઈજી આદિના સેવક, અને તુલસીદાસજી આવ્યા. કેટલા પ્રસંગો છે ને. શ્રીનાથજીના દર્શન કર્યા, કિત મુરલી, કિત ચંદ્રિકા, કિત ગૌવન કો સાથ. જ્યારે અનન્ય રામચંદ્રજીના સેવક. અનન્યતા એ ભક્તિનું ગૌરવ છે, શરમ નથી. આપણે અનન્યતાને ભાગલા રૂપે ને અપમાન રૂપે ગણીએ છીએ. અનન્યતા ભક્તનું ગૌરવ છે. હું આમનો છું એના કહેવાથી ભક્તનું ગૌરવ છે. તુલસીદાસજી અનન્ય રામચંદ્રજીના, અને કહ્યું કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લેહો હાથ.